મોક્ષમાળા વચનામૃત પાન 95 મોક્ષમાળા શિક્ષાપાઠ 52 51 પાઠ સુધી આપણે વાંચેલા. હવે છે શિક્ષાપાઠ 52. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? શીર્ષક શું છે? જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય શા માટે બોધ્યો? વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ. ગ્રહ કુટુંબાદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ, તેને કૃપાળુ દેવે વૈરાગ્ય કહ્યું. વૈરાગ્ય વીતરાગતા. રાગ એ સંસારનું મૂળ છે, વિતરાગતા એ મોક્ષનું કારણ છે. રાગ એ આગ છે, વિતરાગતામાં શાંતિ છે, સુખ છે. માટે તમે વૈરાગ્ય પ્રાપ્ત કરો, અનાસક્ત ભાવ લાવો. કેમ કે આસક્તિ એ સંસાર છે. આસક્તિ ગઈ કે એનો સંસાર નાશ પામી ગયો. જ્ઞાનીને આપણામાં શું અંતર? આ અનાસક્ત ભાવનો જ અંતર છે. જ્ઞાની અનાસક્ત છે, આપણે આસક્ત છીએ. માટે આપણે કર્મોથી બંધાઈએ છીએ અને જ્ઞાની પ્રતિ સમય છૂટે છે. એમની પ્રત્યેક ક્રિયા ઉદયાધીન હોય છે. એમનું ખાવું, હલવું, ચાલવું, બેસવું, ઉઠવું બધું વિતરાગતા પૂર્વક અનાસક્ત ભાવે માત્ર ઉદયાધીન હોવાથી એ પ્રતિ સમય છૂટે. અને આપણે નહીં ખાતા હોઈએ તો એ બંધાઈએ છે. કેમ કે આસક્તિ એ સર્વ દુઃખનું મૂળ છે. એ આપણા અંદરમાં છે, પડેલી જ છે. ભલે કોઈ વસ્તુ આપણે ભાવતી હોય, નહીં ખાતા હોઈએ, પણ મનમાં આવે કે વાત સંભળાય તોય કહે, હા એ તો બહુ સારી વસ્તુ છે, આપણે તે દિવસે ખાધેલી, ખાવા જેવી છે. આ ભાવ થયો એ આસક્તિ સૂચવે. એને લઈને ત્યાં જીવને રાગ થયો એટલે બંધન અવશ્ય થાય, ભલે નહીં ખાય તોય. માટે મુક્તિનું કારણ વૈરાગ્ય અને ઉપશમ છે. અનાસક્ત ભાવ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એનો મોહ કોઈ પદાર્થમાંથી ખસે નહીં. અને મોહ જ ન ખસે તો દર્શન મોહ કે ચારિત્ર મોહ, ત્યાં સુધી એને સમ્યક દર્શન પણ ન થાય. અનંતાનુબંધની કશાય જાય નહીં ત્યાં સુધી સમ્યક દર્શન પણ થાય નહીં. અને સંકિત ના થાય તો કેવળ જ્ઞાનની વાત તો દૂર રહી. અને કેવળ જ્ઞાન ન થાય તો મોક્ષ ન થાય. માટે જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? તો કે અનાસક્ત ભાવ લાવવા. જ્યાં સુધી આસક્તિ તૂટે નહીં ત્યાં મોક્ષ માર્ગમાં આગળ વધી શકે નહીં. એટલે કૃપાળદેવે આ પાઠનું શીર્ષક જ જ્ઞાનીઓ વૈરાગ્ય શા માટે બોધ્યો એ આપ્યું. હવે અહીંયા કૃપાળદેવ શરૂઆતમાં કહે છે, સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલું કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. આગળ એટલે 18મા પાઠમાં, 19મા, 20મા 3 પાઠમાં આ વૈરાગ્ય સંબંધી પહેલા વાત કરવામાં આવી છે. તે તમારા ધ્યાનમાં હશે. શરૂઆતમાં શું કહે છે? સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલું કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. એટલે કે 18મો પાઠ 4 ગતિનો હતો. 4 ગતિના દુઃખ બતાવ્યા, તેથી વૈરાગ્ય આવ્યો. અથવા એ વૈરાગ્યનું કારણ છે કે હો આ 4 ગતિ દુઃખથી ભરી, તે વર્ણવ્યું. પછી 19મા અને 20મા પાઠમાં સંસારને 4 ઉપમા આપી. એ સમુદ્રની ઉપમા આપી, અગ્નિની આપી, અંધકારની આપી અને શકળ ચક્ર ગાડા અને પેંડાની પણ આપી. શા માટે આપી? વૈરાગ્ય ઉત્પન્ન થવા. કે હો આવો સંસાર સમુદ્ર જેવો અગાધ દુઃખનો ભરેલો છે. એ બધું પહેલાં કે સામાન્યપણે કહેવામાં આવ્યું, હવે અહીંયા વિશેષપણે કહે છે. કૃપાલે કે સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલું કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. જ્ઞાનીઓએ, હવે આગળ કહે છે, જ્ઞાનીઓએ એને હવે વિશેષપણે કહે છે વૈરાગ્ય બાબત. જ્ઞાનીઓએ એને એટલે સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ વિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણો લગાડવા પહેલાં એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. જ્ઞાની પુરુષોએ સંપૂર્ણ વિચાર કરીને કહ્યું છે, અનુભવીને કહ્યું છે. તો એ જ્ઞાનીઓ આ સંસારને કેવી કેવી ઉપમા આપી? અનંત ખેદમય. આ બધા
શબ્દોના અર્થ બ્રહ્મચારી વિવેચનમાં કરે છે. અનંત ખેદમાં એટલે શું? તો કે સંસારમાં સુખ માટે કંઈ કરે અને પરિણામે દુઃખ આવે ત્યારે ખેદ થાય. આપણે ઘણું બધું સુખ મળશે એમ માનીને કંઈ પ્રવૃત્તિ કરી હોય એના પરિણામમાં દુઃખ આવે એટલે કે આ તો ધાર્યું કહીને થયું તો કંઈ ધારેલું ના થાય. આપણે કે ધારેલું તો ધણીનું થશે, અર્થાત તારા કર્મ પ્રમાણે થશે. બધાને ઘણું જ બધું સુખ જોઈએ પણ મળતું કેમ નથી? એ મળે નહીં એટલે અનંત ખેદ થાય. નાનીઓએ સંસારને અનંત ખેદમય અનંત દુઃખમય પણ કહ્યો. દુઃખમય એટલે સંસારમાં સુખ માટે સર્વ જીવો પ્રયત્ન કરે. સર્વને સુખ પ્રિય છે, દુઃખ તો સર્વને અપ્રિય છે, છતાં દુઃખ મળે. કોઈને દુઃખ જોઈતું નથી છતાં મળે. કેમ કે સુખ પ્રાપ્તિનો સાચો માર્ગ જ એના ધ્યાનમાં નથી. સુખ વસે આત્મા વિશે પણ તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હિન વસ્તુમાં, જડમાં નહીં જડના. આજી ભૌતિક પૌદ્ગલિક વસ્તુમાં સુખ શોધે જ્યાં છે જ નહીં. કોળસાની ખાણમાં હીરો શોધે કદી ન મળે. નાની કે સંસારમાં સુખ છે નહીં, ક્યાંથી મળે? એટલે જ્ઞાનીઓ એને અનંત ખેદમાં અનંત દુઃખમાં સંસારને અવ્યવસ્થિત કોઈ ઠેકાણા જ નહીં જાય. કેટલાયને તો એટલું બધું મળી જાય 7 પેઢી સુધી ન ખૂટે અને બીજા ભૂખે મરે. વિવેચનો બ્રહ્મચારી કે કોઈને ખાવા પીવા પહેરવા ઓઢવાનું ઠેકાણું નથી અને કોઈને ઢગલાબંધ કપડાં વગેરે હોય છે. અમેરિકામાં એટલા બધા કપડાં બધા અહીંયા આવે છે, આ જે વેચાય હમણાં સ્વેટર ત્યાં બધા કાઢી નાખેલા હોય. એટલું બધું છે કે ક્યાં સંગ્રહે. આ ભાડા આવવા લાગે એ લોકો તો મફત કાઢે. એમ ને અહીંયા ખાવાના ઠેકાણા હોય ન હોય કોઈને. આમ કેમ? તો કે આ સંસારનું સ્વરૂપ જ એવું છે. પુણ્ય પાપના દ્વંદ્વરૂપ આખો સંસાર છે. જ્ઞાનીઓ એને અનંત ખેદમાં અનંત દુઃખમાં અવ્યવસ્થિતને ચળ વિચળ કહ્યો છે. ચળ વિચળ કેમ? પહેલા તો ફરી વિવેચનમાં કહ્યું અવ્યવસ્થિત કેમ? તો કે આવી રીતે કોઈને વધારે કોઈને ઓછું. જેમ કે પૈસા હોય તે સુખી જોઈએ એવો પણ નિયમ નથી કે ભાઈ પૈસા હોય તો સુખ. ના, જ્ઞાનીઓ કે એ પણ નથી. સુખ પૈસામાં નથી. સુખ તો સંતોષમાં છે, સમજણમાં છે. એ ન આવે તો ભલે ને કરોડપતિ હોય તો એ તૃષ્ણાને લઈને દુઃખી જ હોય. જેમ કે પૈસા હોય તે સુખી જોઈએ એવો નિયમ નથી. તેને પણ કેટલાય દુઃખ હોય છે. ગમે એટલો પૈસો હોય પણ એવી ભયંકર બીમારી આવી જાય કે ભલે ને લાખો કરોડો ખર્ચવા તૈયાર થાય તો નહીં મટે. એવી સ્થિતિ થઈ જાય છે. જુવાન છોકરો પરણાવીને 12 મહિના થયા હોય અને એવી વ્યાધિ આવી જાય, પિતા ગમે એટલું આપવા ઈચ્છે ન બચી શકે. એટલે કોઈના હાથની વાત નથી. એટલે આ સંસાર બધો અવ્યવસ્થિત છે કે ભાઈ 100 વર્ષે જ મરે એવું કોઈ નિયમ નથી. 100 વર્ષનો 80 વર્ષનો ઘરડો ખાટલામાં પડ્યો અને 25 વર્ષનો નવજવાન મરી જાય. અને બીજું સંસાર ચળ વિચળ એટલે કોઈને ઠરીને ઠામ બેસવા ન દે, ચિત્તને સ્થિર ન થવા દે. અર્થાત સંસારમાં રાગ થાય કે દ્વેષ થાય, રતિ અરતિ થયા કરે. કંઈ સારું જોઈએ તો આ બહુ સારું, મને મળે તો સારું. કંઈ દુઃખ આવે તો આ જતું રહે તો સારું. પણ ધાર્યું કંઈ થતું નથી. એટલે ચળ વિચળ એટલે થયા જ કરે છે. અને વળી અનિત્ય કયો, અર્થાત એકને એક અવસ્થા કાયમ ન રહે. બાળક પછી યુવાની સર્વને ગમે પણ ન રહે. વૃદ્ધાવસ્થા આવી જાય, રોગ આવી જાય એમ, અથવા એક જન્મમાં જ એટલી બધી અવસ્થાઓ ફરે અને તેથી બાળક પછી વૃદ્ધ બની જાય. માટે આ અનિત્ય છે, નાશવંત છે. સંસાર આવો ને આવો રહેવાનો છે. એ અપેક્ષાએ શાશ્વત. એક અપેક્ષાએ સંસારનો જે પ્રવાહ છે એ તો અનાદિથી ચાલુ છે. પ્રવાહની અપેક્ષાએ સંસાર શાશ્વત, પણ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત. પણ અહીંયા વૈરાગ્ય થવા માટે વિચારવા પર્યાયની અપેક્ષા લીધી છે. ઘણો લાંબો વિચાર કરીને જ્ઞાની પુરુષે આ કહ્યું છે. આપણને પણ કહે છે તમે પણ કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન. વિચાર કરશો તો જ તમને પણ આ વાત લક્ષ્યમાં આવશે, નહીં તો નહીં આવે. નહીં તો જન્મ્યા
મોટા થયા, ધંધા કર્યા, વ્યવહાર ચલાવ્યા, વૃદ્ધા થયા, મરી ગયા, પાછા જન્મ. માટે જ્ઞાનીઓએ આ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ વિચળ અને અનિત્ય કયો છે. આ વિશેષનો લગાડવા પહેલા એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. હવે આગળ કહે છે કૃપાલદેવ, અનંત ભવનું પર્યટન, અનંત કાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત જન્મ મરણ, અનંત શોક એ વડે કરીને સંસાર ચક્રમાં આત્મા ભમ્યા કરે છે. આપણો આત્મા અનંતકાળથી આ સંસારમાં ભમે. માટે એ છે અનંત ભવનું પર્યટન. કોઈ સ્કૂલમાંથી છોકરાઓ ગયા હોય ફરવા તો એને શું કે પર્યટનમાં ગયા. એમ આપણો આત્મા એક ભવ છોડીને બીજો, બીજો ભવ છોડીને ત્રીજો, એમ અનંત ભવમાં જ ભટક્યા કરે છે, પરિભ્રમણ થયા જ કરે છે અનાદિકાળથી. એટલે અનંત ભવનું પર્યટન થઈ ગયું એનું. હજુ પણ એ બંધ થયું નથી, ત્યાં પણ કાયમ નથી, અહીંયાથી જવાના, પાછું નવું પર્યટન ચાલુ થશે. એમ અનંતકાળનું વળી અજ્ઞાન, અનંતકાળનું અજ્ઞાન. અજ્ઞાન ક્યાંથી છે? અનાદિકાળથી. આ જીવ પોતાના સ્વરૂપને જ ઓળખતો નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો, દુઃખ અનંત દુઃખ પામ્યો, જન્મ જરા મરણના, આદિ વ્યાધિ ઉપાધિના, રોગ શોક ચિંતાના, અને હજુ પણ નહીં સમજે તો કૃપાલદેવ કે અનંત જ્ઞાનીઓ કે હજુ અનંત દુઃખ ઊભું જ છે, ક્યાંય ગયું નથી, હજુ બધું જ ઊભું છે. અનંત ભવનું પર્યટન, એનો વિચાર કરતા એને જો ખેદ આવે તે ભવે ખેદ કહેવાય કે હો હું અનંતકાળથી આ ચાર ગતિરૂપ સંસારમાં જ રઝળા કરું છું, જન્મ મરણના જ દુઃખ ભોગવું છું. એ જ્યારે વિચારમાં આવીને એને ખેદ થાય તેને ભવે ખેદ. પ્રાણી દયા જે આવે આત્માર્થીના લક્ષણમાં તે ભવે ખેદ. ભવ એટલે સંસારમાં હું અનંતકાળથી આવા દુઃખો જ ભોગવું છું, એ ખ્યાલમાં આવે તેને ભવે ખેદ કહેવાય. અને અજ્ઞાન જે અનંતકાળનું છે તે જ ખરેખર દુઃખનું મૂળ છે. સર્વ દુઃખનું મૂળ છું અજ્ઞાન, અર્થાત દર્શનમો અથવા મિથ્યાત્વ અથવા વિપરીત માન્યતા અથવા દેહમાં આત્મબુદ્ધિ, એ જ અનંત દુઃખનું મૂળ છે. બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. નવા દેહો ધારણ કરવા પડે એનું કારણ આ દેહમાં આત્મબુદ્ધિ છે. દેહ તે જ હું, માટે નવા દેહ ધારણ કરવા પડે. એટલે આત્મભાવના ભાવતા જીવ લે કેવળના. હવે દેહ તે હું નહીં, હું તો શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું, એમ આત્મભાવના ભાવે તો તે રૂપ થાય. દેહની ભાવના ભાવે નવા દેહ ધારણ કરવા પડે. માટે જ આપણને મંત્ર આપ્યો સહજાત્મ સ્વરૂપ પરમ, એ મારું સ્વરૂપ છે. આ બધું દેહ મારું સ્વરૂપ નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી. આ ભાવ જો એને દ્રઢ થઈ જાય તો એનું કામ થઈ ગયું. એટલા માટે જ આત્મસિદ્ધિ લખી છે, એટલા માટે જ 56નો પત્ર છે કે કોઈ રીતે પોતાની જાતને ઓળખે. આ અદ્ભુત વસ્તુ છે, જોધપુરનો સાર છે. બધું કરીને આ કરવાનું છે. અનંત ભવનું પર્યટન, અનંત કાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત. અનંત જીવન સિદ્ધ પર્યાય રૂપ છે. બ્રહ્મચારી વિવેચનમાં કે સિદ્ધાલય જે છે, સર્વજીવ છે સિદ્ધસમ, એ સિદ્ધ આલય એટલે ઘર. સિદ્ધાલયમાં જે સિદ્ધો બિરાજે તે આપણું મૂળ ઘર છે. એ સિદ્ધ પર્યાય જો આપણે ઉત્પન્ન નથી થઈ, આપણો જે મૂળ સ્વભાવ છે એ થાય તો આત્મા સિદ્ધાલયમાં જાય. પણ આ મોહને લઈને જન્મ મરણ થયા કરે. એટલે જે અનંત જીવન સિદ્ધ થયા પછી અનંત કાળ સુધી એ જીવ જીવ જ કરે, કોઈ કાળે મરણ આવે જ નહીં. તેને આ વ્યાઘાત કરે છે, આ જન્મ મરણ ત્યાં જવા દેતું નથી. એટલે અનંત જીવનનો વ્યાઘાત વિવેચનમાં કહ્યું. અનંત જીવન તે સિદ્ધ પર્યાય રૂપ છે. તે આત્માનું વાસ્તવિક જીવન છે. તે જન્મ મરણથી હણાઈ રહ્યું છે, એટલે તેનો વ્યાઘાત થઈ રહ્યો છે. અનંત મરણ વળી કે છે અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ. અનંત મરણ એટલે સમય સમયે જીવ મરી રહ્યો છે. એ કેવી રીતે?
દ્રવ્યથી ને ભાવથી બે. દ્રવ્યથી પ્રતિ ક્ષણે આપણે મરણ તરફ જઈ રહ્યા છે એ, અને ભાવથી પ્રતિ સમયે રાગદ્વેષ થયા કરે છે, એટલે આત્માના ગુણો હણાયા કરે, એથી ભાવ મરણ પણ થયા કરે છે. એ વિવેચનમાં સમજાવે. સમય સમયે જે મરી રહ્યો છે, અનંત દેહ એક પછી એક છૂટે, એ અનંત મરણ દ્રવ્યથી છે. અને સમયે સમયે પોતાનું સ્વરૂપ ભૂલી જે બીજા ભાવ કરે તે અનંત મરણ ભાવથી છે, તે ભાવ મરણ કહેવાય છે. અનંત કાળથી એવું ચાલ્યા કરે છે માટે અનંત કહ્યું. અનંત કાળથી જન્મ મરણ થયા જ કરે છે, કેમ કે ભાવ મરણ છોડતો નથી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો, એનું ફળ જન્મ મરણ આવશે. સંસારનું સ્વરૂપ શું? તો કે ભમવું પરિભ્રમણ કરવું, તે સંસાર છે. અનંત ભવનું પર્યટન અનાદિથી ચાલુ છે. ચારે ગતિમાં આપણો આત્મા પરી એટલે ચારે બાજુથી ભ્રમણ જ કર્યા કરે. ચાર ગતિમાં અનંત કાળથી જીવ ભટકે એનું નામ સંસાર છે. સંસારી ઇતિ સંસરતી, તેને સંસાર કહ્યો. જે ચાર ગતિમાં સંસરણ કર્યા કરે, ભમ્યા જ કરે, તેનું નામ સંસાર છે. તો કૃપાલદેવ કહે, અનંત ભવનું પર્યટન, અનંત કાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક, એ વડે કરીને સંસાર ચક્રમાં આત્મા ભમ્યા કરે છે. માટે જ્ઞાનીઓએ વૈરાગ્યનો બોધ આપ્યો કે ભાઈ તમે અનાસક્ત ભાવમાં આવો, નહીં તો તમારા જન્મ મરણ છૂટશે નહીં. હજુ બધી આસક્તિ તોડી નાખો, ઉપરથી બધો વ્યવહાર કરો, જ્યાં રહેવું પડે ઉદ્યાધીનપણેમાં બહુ લેપાઓ નહીં, ચોંટી ન જાઓ, અનાસક્ત રહો, ઉદાસીન રહો. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું. ઉપરથી વ્યવહાર કરો, અંદરથી નહીં. અંદરથી કૃપાલ કે તોડી નાખવું, તો એ છૂટવાનો ઉપાય છે. હવે આગળ કહે છે કૃપાલદેવ, સંસારની દેખાતી ઇન્દ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મોહનીતિ સત્ય સુખ, અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે, તેમ આત્માની સંસાર સંબંધે મોહિની છે. નાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યાઓ પણ એ સંસારની ઝેર વિના રહી નથી. સંસારની દેખાતી ઇન્દ્રવારણા જેવી સુંદર મોહિની. ઇન્દ્રવારણા શું? તો કે જે ઉપરથી તો સુંદર દેખાય, ખાવામાં મીઠું હોય, કંપાક ફળની જેમ, પણ પેટમાં જાય આંતરડા તોડી નાખે, મરણ કરે એવું ફળ. દેખાતી એટલે ઉપરથી સારું દેખાય અને અંદર જઈને મારી નાખે, એવો આ મોહ છે. સંસારની દેખાતી ઇન્દ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. મોહિની એટલે મોહ પમાડે એવી રચના છે જગતની. મોહ કર્મ. તટસ્થ લીન એટલે બેભાન, જડ જેવો, સ્તબ્ધ, કશું કરી શકે નહીં એવો કરી નાખ્યો છે. સંસારની મોહ પમાડે તેવી રચના ઉપરથી સુંદર લાગે, તેમાં લીન થવાથી આત્મા સ્તબ્ધ બેભાન જેવો બની ત્યાંથી ખસી શકતો નથી. તેનું ફળ શું આવશે એનો વિચાર પણ તે કરી શકતો નથી. એટલો બધો મોહ બળવાન છે. સંસારના મોહજનિત સુખમાં જ એની બુદ્ધિ છે. હું ને મારું એ મોહ રાજાનો મંત્ર છે. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આ મોહ રાજાનો મંત્ર, એનાથી એ ભ્રમિત થઈ ગયો છે. એ સંસારને આ મોહ રાજાનો મંત્ર એને સાચું બનાવે, સુખરૂપ બનાવે. પણ વૈરાગ્ય આવે તો કે જે બધું ખોટું લાગે, બધું અનિત્ય, નાશવંત, બંધનકારી લાગે. અને આ અનાસક્ત ભાવ વૈરાગ્ય આવે, વૈરાગ્ય ઉપશમ, ત્યારે જ જ્ઞાની પુરુષના વચનો
એને સાચા મનાય. સાચું સુખ ત્યારે સમજાય, એમને એમ નહીં સમજાય. વૈરાગ ઉપશમ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી જ્ઞાની પુરુષનું વાસ્તવિક રીતે શું કહેવું છે નહીં સમજાય. સંસારમાં સુખ બુદ્ધિ રહે. જ્ઞાની પર વિશ્વાસ હોય તો સંસારનું સુખ દુઃખરૂપ મનાય. આ બધા કારણો જ્ઞાનીઓ જે બતાવે, વિચાર કરે સમજાય એવું છે, પણ આ જીવને વિચાર કરવા માટે પણ સમય નથી. અને વિચાર કેવી રીતે કરવો એ પણ જ્ઞાની શીખવાડે, એને કંઈ જ ખબર નથી. અનાદિથી અજ્ઞાન ચાલ્યું આવે છે, દર્શનમાં બળવાન છે. જગતના ઇન્દ્રિયાદિના સુખને જ્ઞાનીઓ ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. મોહના વિકલ્પરૂપ સંસાર છે તે દુઃખરૂપ છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નિવાર. મોહના વિચારો કરીને આ જીવ આખો સંસાર ઊભો કરે છે અને તેમાં પછી કરોળિયાની જેમ ફસાઈ જાય. કરોળિયો પોતાની લાળ બહાર કાઢીને જાળ રચે પોતે જ, એમાં પોતે જ એમાં ફસાઈ જાય, પછી નીકળી ના શકે. તેવી સ્થિતિ આપણી છે. આ જીવનાજનો મોહ છે. મોહને લઈને મોહના વિકલ્પો સંસારમાં સુખ છે, કુટુંબાદિ સ્ત્રી પુત્રાદિમાં સુખ, ધનાદિમાં સુખ, એમ માની વિચાર કરી અને આખું જાળ ઊભું કરી દે છે. પછી એમાં પોતે જ ફસાઈ જાય, નીકળી નથી શકતો. કોઈક વિરલા સત્પુરુષના બળે નીકળી શકે, બાકી એની તાકાત નથી. આમ અનંતકાળથી ફસાયેલો જ છે. સંસારની તલ જેટલી જગ્યા પણ ઝેરરૂપ, એટલે કે મોહ રાગદ્વેષ વિના રહી નથી. સંસારમાં સર્વત્ર મોહ છે. મોહ વિકાર જીહા તિહારે, કાંઈ ઉપદિશે આતમ સાસરે, પ્રભુજીન વિનવો રે. મોહ વિકાર જીહા તિહારે, મોહ વિકાર જીહા, જ્યાં જુઓ ત્યાં મોહ, મોહ ને મોહ, બધા વિકારવાળા સ્થાનો છે. સત્પુરુષના બોધ સિવાય ક્યાંય શાંતિ નથી. રાગ તે તો આગત છે, પણ એમાં અનાદિકાલના મોહને લઈને તેમાં સુખ ભાસે છે. વિપરીતતામાં સુખ ભાસે, એ જ મોટું અજ્ઞાન છે. એટલે બ્રહ્મચારી કે પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે, એ જ ખરેખર ઝેર છે, મરણ છે. મોહનું અત્યંત દુઃખ સમજાવવા તેને ઝેરની ઉપમા આપી. સંસારમાં બધું ઝેર જેવું લાગે તો ક્યાંય જન્મવાનું મન નહીં થાય, નહીં તો ક્યાંય જન્મવાની ઈચ્છા થાય તો તે નિયાણું છે. એટલે કે મને દેવલોક મળે તો સારું, અથવા વાસુદેવ થાઉં, ચક્રવર્તી થાઉં, એવા ભાવો બી કરે તો એ નિયાણું છે. એટલે ક્યાંય જન્મવાની ઈચ્છા જ ન જોઈએ. જેમ કૃપાલ કે અમારે પુનર્જન્મ લેવો નથી, અમારે બીજી માં કરવી નથી. લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આધરે. અમારે પુનર્જન્મ લેવો જ નથી, એવી કૃપાલદેવની ભાવના છે. કેમ કે જન્મ છે તો મૃત્યુ છે, જન્મ છે તો વૃદ્ધાવસ્થા છે, જન્મ છે તો રોગ છે, જન્મ નથી કાંઈ નથી. એટલે કૃપાલદેવ કહે છે આ સંસારની તલ જેટલી જગ્યા પણ સંસારની ઝેર વિના, એટલે મોહ કે વિકાર વિના રહી નથી. માટે 14 રાજલોક પણ ત્રિવિધ તાપાગ્નિથી પ્રજ્વલિત છે. હવે દ્રષ્ટાંતથી આ વાતને સમજાવે છે. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે. એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહિની છે તેટલી જ બલકે તેથી વિશેષ ભૂંડને છે. એક ભૂંડની ઉપમા ચક્રવર્તી સાથે આપી ભોગની અપેક્ષાએ. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું, એટલે કે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહની છે તેટલો જ મોહ કે તેથી વિશેષ મોહ એક ભૂંડ તે પણ સંસારમાં માની બેઠું છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. આપણે જાણીએ ચક્રવર્તીને તો કેટલું મોટું 6 ખંડનો અધિપતિ, પણ એને ઉપાધિ પણ કેટલી, અધિકાર કેટલો, એને કેટલી ઉપાધિ ભોગવી પડે, બધાની સંભાળ લેવી પડે. ભૂંડને આમાંનું કશુંય ભોગવવું પડતું નથી.
અધિકાર કરતા ઉલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જેટલો છે તેટલો જ, બલકે તેથી વિશેષ ભૂંડનો પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. બંનેને આસક્તિ છે. આ ચક્રવર્તી હોય મિથ્યા દ્રષ્ટિ હોય અને અંદરથી સમ્યક દ્રષ્ટિ ન હોય તો એને જે આસક્તિ હોય તેટલી ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીને પોતાની પત્ની પ્રત્યે જેટલો પ્રેમ તેટલો ભૂંડને પણ પેલાની ભૂંડણી પ્રત્યે હોય છે. ચક્રવર્તી ભોગથી જેટલો રસ લે છે તેટલો જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહોળતા છે તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બંને જન્મ્યા છે ને બંને મરવાના છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રોગથી, જરાથી બંને ગ્રાહિત છે. રોગ ચક્રવર્તીને આવે, મરણ ચક્રવર્તીને આવે, બંનેનું ક્ષણિક સુખ છે. માટે એ અપેક્ષાએ બંને સરખું છે. દ્રવ્યે ચક્રવર્તી સમર્થ છે. જોકે બહારની અપેક્ષાએ જોઈએ તો સકળનું રાજ્ય જનક છે એવો ચક્રવર્તી તો દ્રવ્ય સમર્થ મહાપુણ્યશાળી છે. શાતા વેદની ભોગવે છે ને ભૂંડ બિચારો અશાતા વેદની ભોગવી રહ્યું છે. બંનેને અશાતા સાતા પણ છે. ચક્રવર્તીને સાતા અસાતા, સુખ દુઃખ, અને ભૂંડને પણ સુખ દુઃખ. પરંતુ ચક્રવર્તી મહાસમર્થ છે. પણ જો એ જીવન પર્યંત મુહાંદ રહ્યો તો સગડી બાજી હારી જવા જેવું કરે છે. ચક્રવર્તી થઈને જો આખી જિંદગી સંસારમાં જ રહે, સંસાર ન છોડે, તો એ નિયમ છે કે ચક્રવર્તી મરીને 7મી નરકે જ જાય. 6ઠ્ઠી 5મી નહીં, 7મી જ જાય. જો સંસાર ન ત્યાગે તો, અને ત્યાગે તો એ દેવલોકમાં જાય અથવા મોક્ષે જાય. એટલે કૃપાલ કે જો જીવન પર્યંત એ ચક્રવર્તી મોહમાં જ આંધળો રહ્યો તો સગડી બાજી હારી જવા જેવું કરે છે. ભૂંડને પણ તેમજ. ચક્રવર્તી શ્લાઘા પુરુષ હોવાથી ભૂંડથી એ રૂપે તેની તુલના જ નથી. કે ભાઈ ચક્રવર્તી તો શ્લાઘ્ય પુરુષ છે. 63 સલાકા પુરુષમાંના એક છે. સમ્યક દ્રષ્ટિ હોય પછી જ આ પદવી મળે. એટલે એ દ્રષ્ટિએ એની તુલના નથી, પણ ભોગની અપેક્ષા. સંસારમાં જે સુખ બુદ્ધિ માની બેઠા એ અપેક્ષા બે સરખા છે. એટલે ચક્રવર્તી શ્લાઘા પુરુષ હોવાથી ભૂણથી એ રૂપે એની તુલના જ નથી, પરંતુ આ સ્વરૂપ છે, આ સ્વરૂપે છે. ભોગ ભોગવવામાં પણ બંને તુચ્છ છે. બંનેના શરીર પરુ માંસાદિકના છે. સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે, તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદિત. ચક્રવર્તી જેવા પણ આવી રીતે આધિ વ્યાધિ ઉપાધિથી દુઃખી હોય, જન્મજરા મરણથી, તો પછી આપણા જેવા પામરોને દુઃખ હોય એમાં શું નવાઈ? નરેન્દ્ર કે રાજ, નરોમાં ઇન્દ્ર જેવો છે, આવો મહાપુણ્યશાળી છે, છતાં એને પણ આવા દુઃખ. આ સંસારનું સ્વરૂપ. માટે જ્ઞાનીઓ વૈરાગ્યને બોધ્યો કે ભાઈ અહીંયા ક્યાંય સુખ નથી. ચક્રવર્તી પદમાં શું ઇન્દ્રના હૃદયમાં કૃપાલ કે પ્રવેશ કર્યો તે પણ બિચારો દુઃખી હતો. હવે જ્યાં ઇન્દ્રો પણ દુઃખી, ત્યાં આપણા જેવા પામરોને ક્યાંથી સંસારમાં સુખ મળે? સુખ છે જ નહીં, મળે ક્યાંથી? એમ જ્ઞાનીઓ કે છે. તો કે અમને તો લાગે છે. તો એ તમારી ભ્રાંતિ છે, તમને મોહવશ લાગે, ખરેખર એમ છે નહીં. અંધારામાં દોરી પડી હોય, આપણને સાપ દેખાય, પણ એ સાપ નથી, તેવી ભ્રાંતિ થઈ ગઈ. સંસારમાં સુખ છે, મોહને લઈને છે. બંનેના સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે, તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? એ સુખ નથી, છતાં સુખ ગણો તો જે સુખ ભયવાળા અને ક્ષણિક છે તે દુઃખ જ છે. માનો કે સંસારમાં સુખ તમે માનો તો એ ભય સહિત છે. કેટલો બધો ભય આપણને વર્તે છે. મરણનો ભય, અકસ્માતનો ભય, રોગનો ભય, એવા અનેક ભય સહિત આ સુખ છે. અને પાછું ક્ષણિક, ક્ષણ માત્રમાં તો જતું રહે. એટલે કોઈ ઠેકાણા નહીં આ સુખના. આ કોઈ શાશ્વત સુખ નથી.
માટે સુખ માનો ઇન્દ્રિયોના તો પણ એ ક્ષણિક છે અને ભય સહિત છે, અને રોગથી ભોગે રોગ ભયમ. છતાં સુખ ગણો તો જે સુખ ભયવાળા અને ક્ષણિક છે તે દુઃખદ છે. તેને લઈને કૃપાળ દેવે તેમજ અનંત જ્ઞાનીઓએ શું નિષ્કર્ષ આપ્યો? તો કે આ સંસાર કેવો? અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂઠ દીધી છે. તે સત્ય છે, એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. સમુદ્રમાં જ્યાં જુઓ ત્યાં પાણી 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 દેખાય. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે. આપણને લાગે કે પૈસાદારો સુખી, પણ મનમાં શું છે પૂછો તો ખ્યાલ આવે. એકાંતમાં જેની ખાલસ હૃદયથી એ કહે તો કે અમને ક્યાં સુખ શાંતિ, અમે એક ક્ષણ પણ અમને સુખ શાંતિ બેસી ન શકી. કેટલી અંદરમાં ઉપાધિ છે, કેટલાય કામો છે, ક્યાં શાંતિ છે? નિરાંત જ નથી. એમ આપણે પણ આપણા મનને જો નિવૃત્તિ શાંત બેસીને પૂછ્યો તું કેટલો સુખી, દિવસમાં સુખ કેટલું ભોગવે અને ઉપાધિ ચિંતાઓ કેટલી ભોગવે, તો એને ખબર પડી જાય. એક જ્ઞાની પુરુષના ઉપદેશથી જ શાંતિ રહે છે, એના વચન બળે. બાકી તો આ જીવ અનેક ઈચ્છાઓ કરી કરીને સદા દુઃખી જ રહે છે. એ જીવ ક્યાં ઈચ્છત હવે હૈ ઈચ્છા, દુઃખ મૂળ જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. જેમ ઈચ્છાઓ ઘટે તેમ સુખ, વધે તેમ સુખ નહીં. હવે વિવેચનમાં કહે છે આના વિશે તે મોહ કહો કે ઝેર કહો, તે ચક્રવર્તીથી ભૂંડ સુધી સંસારના સર્વ પ્રાણીમાં છે મોહ. ચક્રવર્તીથી ભૂંડ સુધી મોહની અપેક્ષાએ સંસારના સર્વ પ્રાણી સરખા છે. એ વાત અતિ સૂક્ષ્મ વિચારે જણાય. ભાવની અપેક્ષાએ તપાસે તો સરખું છે. દ્રવ્ય ભાવ બેયના મોહવાળા. દ્રવ્યથી ભલે ચક્રવર્તી પુણ્યશાળી સમર્થ છે. ચક્રવર્તી શ્લાઘા પુરુષ એટલે પ્રશંસા કરવા લાયક પુરુષ છે. પણ જો ત્યાગ ન આવ્યો તો સાતમી નરકે જાય. ભૂંડથી પણ વધારે દુઃખ પામે ચક્રવર્તી પણ. મોહ નહીં છૂટ્યો, આસક્તિ નહીં તૂટી, વૈરાગ્ય ભાવ ન આવ્યો તો એ ભૂંડ કરતાં પણ ચક્રવર્તી સાતમી નરકે જાય, વધારે દુઃખ પામે. ચક્રવર્તીપણાનું પુણ્ય બાંધતી વખતે સમ્યક્ત્વ સહિત હોય તેથી શ્લાઘા પુરુષ કહેવાય, પ્રશંસા કરવા લાયક કહેવાય. કેમ કે સમ્યક દર્શન યુક્ત પદવી જ આ પ્રાપ્ત થાય છે. પહેલાં હોય તો જ. વમી નાખે તો નરકે જાય અને હોય તો એ મોક્ષે જાય. એક બે ભાવ કે ઘણા ભાવ કરી છેવટે જી મોક્ષે જાય. આ બધા ત્રસ્ત સલાહકા પુરુષો ગમે ત્યાં ભલે નરકમાં જાય તો પણ અંતે તો એમની મુક્તિ નિશ્ચિત છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ સહિત પદવી પ્રાપ્ત થયેલી છે. મહાવીર ભગવાનના જીવને પણ ચક્રવર્તી થયા પછી પણ ઘણા ભાવ કરવા પડ્યા. ભગવાન મહાવીર પણ પહેલાં ચક્રવર્તી થયેલા છે, પણ એના પછી તો ઘણા ભાવ કરવા પડ્યા. સમકિત થયા પણ પછી પણ વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તન થાય છે. એના ભાવની કે છે ગણતરી નથી કરી. આ મોટા ભાવ 27 જે કહ્યા ને એ મોટા ભાવ કહ્યા. હા, બરોબર છે. કેમ કે એમને એક કોડાકોડી સાગરોમાં રખડવું પડ્યું છે. ઋષભદેવ ભગવાનથી નાના ભાવ તો ગણ્યા જ નથી. હા, એટલે ત્યાં થયા હશે ને બીજા ઘણા ભાવો થયા હશે. સમકિત થયા પછી પણ વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તન પણ થાય છે. સમકિત વમે તેથી ઘણો કાળ ભમે. કોઈ આખી બાજી જીતીને પછી હારી જાય તેવું થાય. સંસારમાં ઉત્તમમાં ઉત્તમ પદવી ચક્રવર્તી છે, તેમાં પણ કેટલું દુઃખ રહ્યું છે. રોગ, વૃદ્ધાવસ્થા, મરણ ચક્રવર્તીને પણ થાય છે. ભગવાન તીર્થંકરોને થાય છે. કર્મનો ઉદય પૂર્વનો હોય તો ઋષભદેવ ભગવાન એને કે મહાવીર ભગવાનને રોગ થાય પૂર્વના કર્મના કારણે. નવીન નથી બાંધતા પણ પૂર્વનું હોય તો એ તો ભોગવવું પડે. નિકાચિત બંધ હોય તો ભોગવવા પડે. સામાન્ય હોય તો જ્ઞાન ધ્યાનથી ખપાવી દે. ચક્રવર્તીનું સુખ તે સુખ નથી તો પછી બીજે સુખ શા માટે ગણવું? ઘણા વિચાર કરતા જ્ઞાની પુરુષોને લાગ્યું કે સંસારમાં શું છે? અનંત ખેદ, અનંત શોક અને અનંત દુઃખ છે. એમ જીવને લાગે તો સંસાર ત્યાગે અને
તેના ફળરૂપે ફરીથી એવા સંસાર સુખની ઈચ્છા ન કરે કે દેવલોકમાં તો સુખ હશે ને. એટલે સંસારનું સ્વરૂપ અનંત દુઃખમય છે, અનંત શોક કરાવે એવું છે, અનંત જન્મ મરણ કરાવે. એ વાત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એને અંદરમાં સુખની ઈચ્છા રહ્યા કરે. સંસારમાં સુખ છે અથવા અહીંયા નહીં તો દેવલોકમાં તો સુખ હશે જ. પણ જ્યારે એ બધું સ્વરૂપે સમજાય કે ત્યાંય દુઃખી જ છે બધા, કેમ કે મોહ છે અંદર, આસક્તિ છે, એ જીવ સર્વત્ર દુઃખી. સમ્યક દ્રષ્ટિ સદા સુખી, મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. એ દેવલોકમાં હોય તે મિથ્યા દ્રષ્ટિ દુઃખી છે. કેમ કે તૃષ્ણા જેમ મળે તેમ વધે છે. એને પણ બીજાનું જોઈને એની ઈચ્છા થાય, મને કેમ મળ્યું નહીં, પણ પુણ્ય પ્રમાણે મળે. એમ દેવલોકમાં ના સુખ હશે ને એમ ત્યાગીને પછી એની ઈચ્છા કરે તે પાછું વાળી જોયું કહેવાય. મુનિ થઈ ગયો હોય પણ આ દીક્ષા પાળીશ તો મને દેવલોક મળશે, તો આ પાછું વાળીને જોઉં. એટલે ઇન્દ્રિય સુખ એ દુઃખ છે નથી સમજાયું. એટલે આ બધું જપ તપ કરીને એને જોઈએ તો ઇન્દ્રિય સુખ જ છે. મેં આ ત્યાગ્યું એમ વિચારે તે પણ પાછું વાળી જોયું કહેવાય. જો મેં કેટલું ત્યાગી દીધું બધું, પણ ત્યાગીને તારી અંદરમાં ઈચ્છા શું છે, આસક્તિ અંદરથી તો વાસના ગઈ નથી, એટલે તે કંઈ ત્યાગ્યું જ નથી. જેમ પ્રભુશ્રીને કૃપાલે કહ્યું, મુનિ તમે શું ત્યાગ્યું, શું ત્યાગ્યું? એક ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે, એક પત્ની છોડીને કેટલી બાઈઓ પર નજર રહે છે, એક પુત્ર છોડીને કેટલા શિષ્યોમાં મારાપણું કર્યું છે, એમાં તમે શું ત્યાગ્યું? એક ગયું ને બીજું આવ્યું. આ તો એક ફેર થયો છે, બાકી કંઈ ત્યાગ્યું નથી. ત્યારે પ્રભુને લખે હો મેં ખરેખર હું ત્યાગી નહીં. ત્યારે કૃપાલદેવ કે હવે મુનિ તમે ત્યાગી, મેં કંઈ ત્યાગ્યું નથી. હું ખરેખર અંદરથી એવો ભાવ થાય ત્યારે ખરો ત્યાગનો અંશ પ્રગટ્યો, બાકી મેં તો બધું ત્યાગી દીધું. બહારથી અનંતવાર ત્યાગ્યું, અનંતવાર દીક્ષા, પણ અંદરની આસક્તિ નથી ગઈ. સંસારમાં સુખ છે, ઇન્દ્રિયોમાં સુખ છે, એ જતું નથી, માટે ત્યાગ સાચો નથી. એટલે કે જે સમ્યક દર્શન વગરનું આ મુનિપણું એ મોક્ષનું કારણ થતું નથી. એ મેં આ ત્યાગ્યું એ વિચારે તે પણ પાછું વાળી જોયું કહેવાય. સંસારમાં સુખ માને છે ત્યારે જ મુનિપણું છોડી દે છે. સંસારમાં સુખ માને ત્યારે જ મુનિપણું છોડી દે છે. સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં. ફરી સંસાર સેવવાનો ભાવ ન કરવો. બ્રહ્મચારી વિવેચનમાં કહે, સંસારમાં આસક્તિ તોડી નાખવી, સંસારમાં સુખ છે જ નહીં, એ માટે સંસાર ફરી સેવવાનો ભાવ જ ન કરવો. સંસારમાં દુઃખ જાણે તો પછી એને નહીં છે. દુઃખને દુઃખ જ છે, દુઃખનો સમુદ્ર છે, એ ભાવ જેને યથાર્થ સમજાય છે તો પછી સંસારને નહીં છે. રેણા દેવીના કહેવાથી પાછું વાળી જોયું તે ભાઈ નાશ પામ્યો. રેણા દેવી એક દેવી હતી, એ નવા નવા પુરુષો ક્યાંય મળી આવે લઈ લાવે જુવાન, અને ત્યાં રાખે, એની સાથે વિષય વિલાસ સેવે. પછી જ્યારે બીજો કોઈ નવજવાન મળી જાય તો એને પછી ફાંસી ચડાવી દે. આ રેણા દેવી એવી વાત આવે છે, પ્રભુશ્રીએ પણ કહેલી. એટલે ત્યાં બે જણને પકડી લાવી, પોતાના ત્યાં મહેલમાં રાખ્યા, અને સમુદ્ર મંથન કરવાનું ઉપરથી આજ્ઞા આવી એટલે દેવીને જવાનું થયું. એટલે બેને કહ્યું કે ભાઈ તમે એમ કરજો, એક ફલાણી દક્ષિણ દિશા તરફ જશોમાં, કેમ કે ત્યાં એ બધાને ફાંસી આપતી, બીજી બધી દિશાએ ફરજો. હવે ગઈ અને એને વિચાર આવ્યો કે એણે આ બાજુ ના કેમ પાડ્યો, શું હશે આવું? એટલે વધારે જોવાની ઈચ્છા થઈ. ત્યાં બે જણે જોયું તો એક માણસ લટકેલો હતો, મરવાની તૈયારીમાં હતો. એને પૂછ્યું તારી હાલત એમ કેમ થઈ? તો કે આ દેવીએ મારી હાલત કરી, તમે મળી ગયા ને એટલે મને લટકાવી દીધો અહીંયા, હવે મારા પછી તમારો જ નંબર છે. ઓહો એવું? હવે કોઈ બચવાનો ઉપાય? તો કે ઉપાય છે. હવે અહીંયા એક અમુક સમયે એક યક્ષ મગરમચ્છનું રૂપ લઈને આવે છે. એ બોલે છે કે ક્યાંને તારું કોને પાર ઉતારું. તે વખતે તમે એના પર બેસી જજો તો એ તમને પાર ઉતારશે. પણ પાછળ આ દેવી આવશે, તમને બહુ આજીજી કરશે, કોઈ પાછું વાળીને જોશો માં, નહીં તો મરી જશો. બે ભાઈ આ થયું, ઉપર બેસી ગયા.
એ દેવા પછી જતા હતા રેણાદેવી હારે ક્યાં ગયા તો એને ખબર પડી ગઈ. હવે પાછળ જઈને બહુ આજીજી કરે, મેં તમારા માટે હું સર્વસ્વ આપવા અર્પણ છું, તમે મને કેમ છોડીને જાઓ છો? અનેક તિર્યા ચરિત્રથી માયા કરવા લાગી. એનો એક મોટો ભાઈ મોંમાં ન ફસાયો કે ભાઈ ના પાડેલી પાછું નહીં જવું. નાના ભાઈને થયું કે એટલી આજીજી કરે છે એમાં પાછળ જોવામાં શું જાય. એણે જોયું તેઓ યક્ષે એને ફેંકી દીધો અને એ ત્રિશૂળ નીચે રાખેલું દેવી અને એમાં વિંધી એના ટુકડે ટુકડા કરીને ફેંકી દીધો. એમ પાછું વાળી ન જવું. જે ત્યાગ લીધો સમજીને લેવો, પછી જીવન પર્યંત સુધી વળગી રહેવું, પોતાની શક્તિ પ્રમાણે ત્યાગ કરવો, પણ ત્યાગ કરીને પાછું એમાં આસક્ત થઈને એ ત્યાગને છોડવો નહીં. એટલે રેણાદેવીના કહેવાથી પાછું વાળી જોયું તે ભાઈ નાશ પામ્યો. સંસારમાં સર્વત્ર દુઃખ જ છે. સંસાર એ દુઃખનો દરિયો છે. દેવલોકમાં પણ ઊના ઘી જેવું બળતરા કરાવે એવું સુખ છે. ઊનું ઘી હોય, ઘીનો સ્વભાવ તો શીતળ, પણ ઊનું એકદમ અગ્નિ ઉપર થઈ ગયેલું હોય તો બાળી નાખે. ભલે ને શીતળ સ્વભાવ એનો હોય, પણ દેવલોકમાં ભલે બહાર સુખ હોય પણ એ બધા મોહ જ કરાવે, આસક્તિ જ કરાવે અને જન્મ મરણના જ કારણ થાય. માટે દેવલોકમાં પણ સુખ તે ઊના ઘી જેવું બળતરા કરાવે એવું સુખ છે. તે ખરું સુખ સંસારમાં છે જ નહીં. સાચું આત્માનું સુખ શાશ્વત રહે એવું સુખ સંસારમાં છે જ નહીં. એ વાત એને સમજાઈ જવી જોઈએ. આ પાઠમાં હવે અંતમાં કૃપાલદેવ કહે છે, પાઠના અંતમાં, વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. વૈરાગ્ય, વીતરાગતા, વિરાગ એટલે વીતરાગતા, રાગનો અભાવ. જેટલા પ્રમાણમાં આપણો રાગ ઘટે, મોહ ઘટે, આસક્તિ તૂટે, તેટલા અંશમાં સુખી થાય. કોઈ પણ નિર્ણય કરવા હોય તો આવા અનાસક્ત ભાવમાં કરવા, તો ખોટા નિર્ણય નહીં થાય. વૈરાગ્ય તો અદ્ભુત વસ્તુ છે. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં ન પ્રગટે તેને આત્મજ્ઞાન પણ ન થાય. અને વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. અનંત સુખમાં. એના વિવેચનમાં કહે છે, આ પાઠમાં વૈરાગી જ્ઞાનીઓ શા માટે બોધ્યો? આ પાઠમાં 52મા પાઠમાં સંસાર, શરીર અને ભોગનું વર્ણન કર્યું છે. તેનો વિચાર કરે તો વૈરાગ્ય આવે. ભવતન ભોગ વિરત કદાચિત ચિંતય ધન જોબન પિય પુત્ત કલત્ત અનિત્ય. દરેક તીર્થંકર ભગવાન પણ ઘર ત્યાગીને દીક્ષા લે ત્યારે 12 ભાવના ભાવે છે. તેમાં સંસાર, શરીર અને ભોગનું વર્ણન કે છે આ કર્યું. આમાં બતાવ્યું કે સંસાર અનંત દુઃખરૂપ. શરીર પ્રત્યેની આસક્તિ એ નવા જન્મમરણનું કારણ અને ભોગોએ રોગ ભયમ. ભોગોની આસક્તિ અનાદિકાલથી જીવને છે એ એને નવા નવા દેહ ધારણ કરાવે, અનંત દુઃખમાં જ લઈ જાય. આ ભોગો કિંપાક ફળ જેવા છે, ઇન્દ્રબાણા જેવા મોહિની એ જીવને ફસાવી સંસાર ઊભો કરી અને અનંત ઉપાધિ, આધિ, વ્યાધિમાં લઈ જઈને અનંત દુઃખને દુઃખના ખાડામાં નાખી દે છે. આ પાઠમાં સંસાર, શરીરને ભોગનું વર્ણન કર્યું. તેનો વિચાર કરે તો વૈરાગ્ય. વિચાર કરે તો આ 13 મણનો તત્વો છે. વિચાર કરે તો તે પ્રત્યે વૈરાગ્ય આવે, વિચાર ન કરે તો ન આવે. માટે બીજું કહીએ, કેટલું કર વિચાર તો પામ. વિચાર કર કે હું ખરેખર સુખી છું કે દુઃખી છું. તેનો વિચાર કરે તો વૈરાગ્ય આવે. વૈરાગ્ય શા માટે બોધ્યો? એ અનંત સુખ મોક્ષમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. માટે બ્રહ્મચારીજી કે વૈરાગ શા માટે બોધ્યો? કૃપાલદેવ વિશેષણ મૂક્યું તો કે વિતરાગ ભાવ આવે, અનાસક્ત ભાવ આવે તો આ જીવ અનંત સુખરૂપ જે મોક્ષ છે તેમાં આ વૈરાગ્ય લઈ જાય. જેમ ભયંકર જંગલમાં આપણે ભૂલા પડ્યા હોઈએ ને ત્યાં કોઈ ભીલનો છોકરો મળી આવે, ભૂમિઓ, તો શાંતિ પડી જાય. હાસ, હવે આપણને માર્ગ પર ચઢાવી દેશે. તેમ મોક્ષનો માર્ગ અગમ અગોચર છે. એને જણાવના, એને ઠેઠ ભૂમિઓ, ઠેઠ સુધી આપને પહોંચાડી દે એવો આ વૈરાગ્ય છે. અનાસક્ત બુદ્ધિ થઈ ગઈ તેને જ જ્ઞાની પુરુષના વચનમાં રસ આવે અને તે જ જન્મથી છૂટી શકે.
એ જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? તો કે અનંત સુખ જે મોક્ષમાં છે ત્યાં લઈ જનાર હોવાથી એ વૈરાગ્ય ઉત્તમ ભૂમિઓ છે માટે બોધ્યો. વૈરાગ્ય હોય તો સીધા મોક્ષે જઈ શકાય, વૈરાગ્ય હોય તો. એટલે રાગ એ સંસારનું કારણ છે. એટલે કૃપાલ કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. મારો એટલે આત્માનો ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ છે. રાગ દ્વેષ રહિત આત્માનો સ્વભાવ છે. રાગ દ્વેષ કરવા આત્માનો સ્વભાવ નથી. એટલે રાગ દ્વેષ છોડી દે તો પોતાના સ્વભાવમાં આવી જાય. પાણીનો સ્વભાવ શીતળતા છે, પણ અગ્નિ પર રાખીએ તો એ ગરમ જ રહે. એને નીચે લઈ લો તો એના સ્વભાવમાં આવી જાય. એમ તમે પણ આ આસક્તિ કે તોડી નાખો તો સીધા મોક્ષે ચાલ્યા જશો. વૈરાગ્ય જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો, એનું વિવેચન પણ પૂરું થયું. એટલે આપણને આ પાઠમાં શું બોધ આપ્યો કે કોઈ પણ રીતે સંસાર રૂપ ચાર ગતિ, એમાં કુટુંબ, ધન, ઘર, દાગીના વગેરે એ બધામાં જીવને મોહ છે. એ આસક્તિ તોડી નાખવી, અનાસક્ત ભાવ લાવો. મારું નથી. ભલે રહેવું પડે આજ જ્યાં સુધી એ સંકિત ન થાય ત્યાં સુધી તો દીક્ષા લઈને પણ ક્યાં જશે? ત્યાં જઈને મોજ કરશે ચેલા ચેલીમાં. એટલે ત્યાં સુધી જ્યાં રહેવાનું ઉદય હોય ત્યાં પણ આવી રીતે અનાસક્ત ભાવે રહેવું. ઉદાસીન, ઉદાસીનતાનો જ્યાં વાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું. આપણે બેઠા અધર બેસવું, લેપાવું નહીં ક્યાંય. ઘરમાં રહીએ તો એ કોણ મારા? અનુત્પન્ન એવો જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવો એ સૌ જીવની મૂળતા છે. મારો કોનો પુત્ર? એ તો અનુત્પન્ન એવો જીવ છે. એને કૃપાલ કે મારું માનીએ તો મૂળતા છે, મૂઢપણું છે આપણું. એમ વિચારી જેમ જ્ઞાનીઓ કે આસક્તિ તોડી નાખે તો એ ઘરમાં છૂટે છે. બળવાન નિર્જરા થાય. ગ્રસ્તો પણ સમ્યક દ્રષ્ટિ થાય છે. કંઈ બધા મુનિઓ જ થાય એવું નથી. અવિરત સમ્યક દ્રષ્ટિ પછી વ્રત આવે એટલે ત્યાં પણ એ છૂટી શકે. પણ આ જ્ઞાનીઓ કહે તેમ આ વૈરાગ્ય ભાવ લાવવા હંમેશા જાગૃતિ રાખે એના બોધથી તો જ. બાકી જેમ જોઈએ તે રાગ કર્યા જ કરે, મોહ કર્યા જ કરે તો નવો સંસાર ઊભો થવાનો જ છે અને જન્મ મરણથી કદી મુક્ત નહીં થાય. એટલે આપણને અનંત સુખમાં લઈ જવા માટે જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય ઉપદેશ્યો છે. બાકી એમને કંઈ દુઃખી કરવા નથી આપણને, પણ વૈરાગ્ય વગર આ જીવ સંસારથી છૂટી શકે નહીં માટે એનો ઉપદેશ કર્યો છે. આ પ્રમાણે આ મોક્ષમાળાનો 52મો પાઠ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલ લઈશું. 95 મોક્ષમાળા શિક્ષા પાઠ આ 52મો જ. કેમ કે એ સંબંધી પ્રવેશિકામાં બ્રહ્મચારીજીએ પાઠ લખ્યો છે. પ્રવેશિકામાં પાઠ છે 74મો. શીર્ષક એક જ છે, જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? જ્ઞાની પુરુષોએ વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ અને ત્યાગ એ સહજ કર્યા વિના જીવને જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂમિકા રૂપ છે. તો જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? વિરક્ત ભાવ સર્વ પદાર્થો પ્રત્યે આવે, અનાસક્ત બુદ્ધિ થાય એવી યોજના જ્ઞાની પુરુષોએ શા માટે કરી? તો કે વૈરાગ્ય ભાવ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એની સંસારમાં સુખ બુદ્ધિ રહે, ત્યાંથી વૃત્તિ ખસે જ નહીં. તેમાં સુખ લાગે તો એ બીજું સુખ જે આત્માનું શાશ્વત છે એ એના માટે ખોદ કરે જ નહીં, શોધે જ નહીં. એટલે અનાસક્ત ભાવ આ બે જે આગળ વધી શકે. એટલે કે છે જ્ઞાનીઓએ વૈરાગ્યનો ઉપદેશ આપ્યો. આમાં વિશેષ ખુલાસાથી બ્રહ્મચારીજી અત્રે સમજાવે છે. 5 ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જીવને અનાદિકાળથી આસક્તિ છે. તેને લઈને ભોગવતી વખતે ઇષ્ટ અનિષ્ટપણું કે રાગ દ્વેષ કરી જીવ કર્મ બાંધે છે. તે કર્મ ભોગવવા બીજો દેહ કર્માનુસાર ધારણ કરવો પડે છે
તે દેહમાં વળી ઇન્દ્રિયોની પ્રાપ્તિ થાય છે. તે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ફરી રાગ દ્વેષ કરી ફરી કર્મો બાંધે છે. તેના ફળરૂપે વળી બીજા દેહ ધારણ કરવા પડે છે. આમ સંસાર ચક્રમાં જીવ ભમ્યા કરે છે. પૂજ્યશ્રીએ કહ્યું કે 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે સંસારી જીવને અનાદિકાલથી આસક્તિ છે. સંસારી જીવો બધા ધન ઉપાર્જન કરવામાં આખું જીવન ગાળે. એના પાછળનો આશય શું? 5 ઇન્દ્રિયના વિષયોના સુખો ભોગવી શકાય. એટલે આપણી પાસે પૈસા વગેરે હોય તો જે ખાવું પીવું જોવું સૂંઘવું સાંભળવું વગેરે આ બધી વસ્તુઓની પ્રાપ્તિ કરી શકાય. એના માટે આખું જીવન આપી દે છે, કેમ કે એમાં સુખ બુદ્ધિ છે. એટલે અહીંયા કે જે 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે જીવને અનાદિકાલથી આસક્તિ છે અને તેને લઈને ભોગવતી વખતે પણ એની ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય. આ સારું છે, આ ખોટું છે, એમ રાગ દ્વેષના ભાવો કરી અને જીવ ફરી નવા કર્મ બાંધે છે. અને તે કર્મ જે બાંધ્યા તે ભોગવવા માટે ફરી તે કર્મના અનુસાર દેહ ધારણ કરવો પડે છે. અત્યંત પુણ્ય બંધ થયો હોય તો દેવલોકમાં જન્મ થાય. અત્યંત પાપ હોય તો નરગતિમાં જાય. પાપ પુણ્ય લગભગ સમ થાય ત્યારે માનવદેહ મળે અને થોડું પાપ વિશેષ હોય તો ઢોર પશુની યોનિમાં જાય. એમ જેવા જીવે નવા કર્મ બાંધ્યા હોય તે પ્રમાણે તેને જન્મ લેવા પડે છે. તે દેહમાં વળી ઇન્દ્રિયોની પ્રાપ્તિ થાય. જેમ કે આપણને આ મનુષ્ય દેહ મળ્યો, એમાં 5 ઇન્દ્રિયોની પ્રાપ્તિ થઈ. પૂર્વે જે રાગ દ્વેષ કર્યા દેહ પ્રત્યે આસક્તિને લઈને આ દેહ ધારણ કરવો પડ્યો. હવે આ દેહ ધારણ કર્યો એટલે દેહમાં પાછી 5 ઇન્દ્રિયો મળી અને મન એ 6 ને લઈને ફરી પર પદાર્થો પ્રત્યે રાગ થાય છે, મોહ થાય છે. ઇન્દ્રિયના વિષયો પ્રત્યે ફરી રાગ દ્વેષનો ભાવ ઉપજે છે એટલે ફરી નવા કર્મ બાંધે. પૂર્વે બાંધે એનું ફળ આ મળ્યું. હવે પાછા નવા કર્મ બાંધીએ એટલે ભવિષ્યમાં ફરી બીજા નવા દેહ ધારણ કરવા પડશે. આમ સંસાર ચક્ર અનાદિકાલથી ચાલ્યા જ કરે છે. જૂના કર્મો ભોગવીએ, નવા બાંધીએ અને નવા ભોગવા ફરી જન્મ લેવો પડે ત્યારે ફરી આવા ઇન્દ્રિયોના વિષયો મળે, ફરી આસક્તિ થાય એટલે ફરી નવા બંધ થાય, ફરી નવા જન્મ મરણ. આમ અનાદિકાલથી આ સંસાર ચક્રમાં જીવ ભમ્યા જ કરે છે. ક્યારે આત્મા પુણ્ય બાંધી ઊંચો આવે, ક્યારે પાપ બાંધી વિશેષ નીચો જાય. આમ ઊંચે નીચે ઘટમાલની જેમ થયા જ કરે છે. પેલા ઘડા પાણી કૂવામાંથી કાઢવા માટે રેંટીઓ હોય એમાં પેલા માટલાના કે ડબલા જેવા પાણી અંદરથી ભરાઈને ઉપર આવે, એ ખાલી થઈને પાછું નીચે જાય. એમ અનાદિકાલથી કર્મો ભોગવી નવા બાંધી અને ફરી આ સંસાર ચક્ર આ રેંટની જેમ ભમ્યા જ કરે છે. અને આપણે આત્મા અનાદિકાલથી 4 ગતિમાં રજલે. માટે જ્ઞાની પુરુષોએ આ વૈરાગ્યનો બોધ આપ્યો છે કે અનાસક્ત બુદ્ધિ આવી ગઈ તો એ સંસારમાં રહેતા છતાં નહીં બંધાય. જ્ઞાનીને આપણને આ જ ફરક છે. જ્ઞાની સંસારમાં રહ્યા છતાં એની આસક્તિ નથી કોઈ પદાર્થમાં, માટે એ સંસારમાં એની પ્રત્યેક ક્રિયા છૂટવા માટે છે. જ્યારે આપણને આસક્તિ જેમ ગાઢ તેમ વિશેષ બંધ, જેમ આસક્તિ ઓછી તેમ બંધ ઓછો, અને આસક્તિ નહીં તો એ માત્ર કર્મ જ છોડે છે. 5 ઇન્દ્રિયોને મનની મદદ વિના જ્ઞાન થઈ શકે કે ઇન્દ્રિય સુખવા મનોકલ્પિત સુખ કરતાં બીજી જાતનું સુખ હોઈ શકે એવી શ્રદ્ધા પણ આ યુગમાં થવી એ દુર્ઘટ થઈ પડ્યું છે. 5 ઇન્દ્રિયોને મન, 5 ઇન્દ્રિયોને છઠ્ઠું મન, એની મદદથી જ જીવ કર્મ બાંધે છે. અને આ મનને લઈને જ આવા મોહના વિકલ્પો કરી અને 5 ઇન્દ્રિયો દ્વારા વિષયોના ભોગવટ્ટા કરી અને નવા કર્મ બાંધે. અને એમાં જીવ સુખ માને કે ભાઈ આપણે ખાધું એટલે સુખ થયું, કે જોયું એટલે સુખ થયું. એમ ઇન્દ્રિયથી રહિત પણ
સુખ છે એ તો જીવને કલ્પનામાં નથી. 5 ઇંદ્રિયના વિષયો સિવાય વળી બીજું સુખ કયું? જે આત્માનું સુખ છે એ તો એને કદી જાણ્યું જ નથી. એ જ વાત અહીંયા કરે. 5 ઇન્દ્રિયોને મનની મદદ વિના આત્માનું જ્ઞાન થઈ શકે, આખા વિશ્વનું જ્ઞાન થઈ શકે કે ઇન્દ્રિય સુખવા મનોકલ્પિત મનની કલ્પનાથી ઊભું કરેલું સંસારી સુખ એ કરતાં પણ બીજી જાતનું પણ સુખ આ સંસારમાં હોઈ શકે એવી શ્રદ્ધા પણ આ કાળમાં થવી દુર્ઘટ છે. કાળ એવો ભયંકર આવી ગયો કેમ કે જ્ઞાની પુરુષોની પ્રત્યક્ષ હાજરી નથી. એ હોય તો આપણને સાક્ષાત દેખાય એના જીવન વડે કે એ કેટલું સુખ અનુભવે છે. પણ આજે કેવળ જ્ઞાની કે અવધિ જ્ઞાની કે મનોપરી જ્ઞાની તો શું, પણ આત્મજ્ઞાની પણ જોવા નથી મળતા. એવી કાળ સ્થિતિ થઈ ગઈ. એટલે જીવોને આત્માનું સુખ કેવું હોય એની શ્રદ્ધા થવી દુર્ઘટ છે. કે ઇન્દ્રિયો સિવાય બી આત્માનું સુખ હોય એ અહીંયા કહે છે કે બીજી જાતનું ઇન્દ્રિયો સિવાય પણ સુખ હોઈ શકે એવી શ્રદ્ધા પણ આ યુગમાં થવી દુર્ઘટ થઈ પડ્યું છે. બાહ્ય પદાર્થોમાં જીવોનું મન એટલું બધું ગુંચાયેલું રહે છે અને ખાસ કરીને ધન ઉપાર્જન અર્થે જીવો એટલા બધા વ્યાકુળ રહે છે કે પરલોક સંબંધી, આત્મા સંબંધી કે સમાધિ સુખ સંબંધી મહાપુરુષોએ કરેલા પુરુષાર્થ તરફ દ્રષ્ટિ દેવાનો તેમને અવકાશ જ મળતો નથી. આજકાલના જીવો કે જે વધારે ભારે કર્મી છે એટલે સંસારના 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ માનનારા છે, એટલે એને લઈને એમને ધન જોઈએ છે, પૈસા જોઈએ છે, એમાં અત્યંત આસક્તિ છે. એટલે કે બાહ્ય પદાર્થોમાં જીવોનું મન એટલું બધું આસક્ત રહે છે અને ખાસ કરીને ધન ઉપાર્જન કરવા માટે જીવો એટલા બધા વ્યાકુળ રહે છે કે પરલોક શું, આત્મા શું, સમાધિ સુખ શું, એટલે કે આત્માની સ્વસ્થતાનું જે શાશ્વત સુખ છે એ સંબંધી મહાપુરુષોએ જે પુરુષાર્થ કરીને આત્માનું શાશ્વત સુખ મેળવ્યું એ તરફ વિચાર કરવા માટે અવકાશ નથી. માત્ર પૈસો, પૈસો ને પૈસો, એના માટે આખી જિંદગી મથે. ગરડો થઈ ગયો તો જ કરે. કેમ કે એ સિવાય પણ આત્માની શાંતિનું પરમ સુખ અનુભવી શકાય છે એના અનુભવમાં નથી. એટલે શંકરાચાર્ય જે આદ્ય થઈ ગયા એમણે કહ્યું કે અર્થમ અનર્થમ ભાવૈ નિત્યમ નાસ્તિ તત સુખ લેશાત સત્યમ પુત્રાદભિ ધન ભાજા ભીતિ સર્વત્રેષા વિહિતા રીતિ. મોહ મુદ્ગરમાં જે કૃપાલદેવ પણ વાંચવાનું કહ્યું એમાં એક ગાથા છે આ કે શંકરાચાર્ય એમ કે અર્થમ અનર્થમ, આ અર્થ છે તે અનર્થનું મૂળ છે. અર્થ એટલે ધન, પૈસો, કે જે આખો મનુષ્ય ભવને લૂંટી લે, માત્ર એના માટે બધું આપી દે, પણ હું કોણ છું, ક્યાંથી થયો, આ બધું શું છે એ વિચારવા માટે એને અવકાશ ન મળે. એટલે અર્થમ અનર્થમ ભાવી નિત્યમ, હંમેશા એવી ભાવના ભાવ કે આ અર્થ એ જ અનર્થનું મૂળ છે. આજીવિકા પૂરતું ઠીક છે, પણ આ જીવની તૃષ્ણા જ એટલી વિશેષ છે કે જેમ જેમ મળે તેમ એની તૃષ્ણા વધે જ જાય છે. એટલે કોઈ મરતા સુધી એ છોડતા નથી, ભેગું જ કર્યા કરે. એટલે જે મળ્યું છે તેનું પણ સુખ વખતે જાય છે, કૃપાલે કહે. એટલે અર્થમ અનર્થમ ભાવૈ નિત્યમ નાસ્તિ તથા સુખ લેશા સત્યમ, એ અર્થથી લેશ માત્ર પણ સુખ નથી એમ કહ્યું. કેમ? તો કે અર્થ ઉપાર્જન કરવામાં કેટલું દુઃખ હોય છે. કેટલો બધો શ્રમ કરે ત્યારે ધનાદિની પ્રાપ્તિ થાય અને એને સાચવવામાં પણ દુઃખ. ક્યાં મૂકવું, કોઈ લઈ ન જાય, સાચવવામાં દુઃખ, અને ખર્ચાઈ જાય તોય દુઃખ. ખર્ચાઈ જાય તો એટલું ઓછું થઈ ગયું. એટલે આ અને ભોગવતી વખતે, ધનના ઉપયોગ વખતે પણ એની તૃષ્ણા વિશેષ બની રહે. એટલે એની પ્રત્યેક અવસ્થા દુઃખરૂપ હોવાથી જ્ઞાનીઓ કે છે અર્થ એ જ અનર્થનું મૂળ છે એમાં. નાસ્તિ તતઃ સુખ લેશાત સત્યમ, કે ધન વડે પોતાનો પુત્ર હોય તો એનાથી પણ એને ભય રહે કે આ બધું લઈ જશે તો, ખલાસ કરી નાખશે તો,
પુત્રાદપી પુત્રથી પણ ધન ભાજામ ભીતિ સર્વત્રેસા વિહિતા રીતિ. આ સર્વત્ર આ જ રીતિ છે. માટે ધન જ સર્વ સુખનું મૂળ છે એમ માનશો નહીં. એ તો એક આજીવિકાનું સાધન છે. સુખ તો સમજણમાં છે. એ જ્ઞાની પુરુષના ઉપદેશથી આવે છે. એટલે જે ધનની પાછળ ઉપાર્જન કરવા અર્થે આ સંસારી જીવોના વ્યાકુળ ચિત્ત હંમેશા રહ્યા કરે છે. તેથી પરલોક સંબંધી, આત્મા સંબંધી કે સમાધિ સુખ સંબંધી મહાપુરુષોએ જે પુરુષાર્થ કરીને જે શાશ્વત સુખ મેળવ્યું છે એ વિચારવા માટે પણ એને અવકાશ નથી. અર્થ એટલે ધન કેટલું અનર્થનું મૂળ છે એના પર એક દ્રષ્ટાંત છે કે બે ભાઈઓ પરદેશ કમાવા માટે જતા હતા. પહેલાં ચાલીને જતા, એટલે અમુક ઠેકાણે એમને વિસામો કર્યો. ત્યાં એક બાવા જેવો બેઠો હતો અને બે રસ્તા હતા જવાના. એને પૂછ્યું કયા ગામે કયો માર્ગ જાય? તો કે આ રસ્તે તમે જશો નહીં, અહીંયા લાલ ડાકણ રહે છે રસ્તામાં, એ તમને ખાઈ જશે. ત્યારે બે ભાઈ કે ડાકણ શું કરે? અમે તો બે બળવાન છીએ, અમે એને ખાઈ જઈએ. એમ કરીને એ જ માર્ગે ચાલ્યા. હવે આગળ જતાં શું થયું કે રસ્તામાં એક લાલ રંગની પોટલી પડેલી. ત્યારે બે જણે જોયું કે આ શું છે. અંદર જોઈ કે અંદર તો સોના મોહરો, 1000 મોહર, સોના મોહર. એટલે બેને મન થયું કે આ તો બહુ મોટું ધન મળી ગયું આપણે. હવે તો આપણા છોકરાઓના લગ્ન પણ થઈ જશે, આપણું પણ જીવન સુખે ચાલશે. એટલે આપણે તો બસ કામ થઈ ગયું. હવે એમ કરો, મોડું થયું, ભૂખ લાગી, એટલે એક જણ આ હું સંભાળ કરું ને તું જઈ ને ગામમાં જઈને ખાવાનું લઈ આવ. હવે પેલા બાવાએ કીધેલું કે આ અર્થ છે એ જ અનર્થનું મૂળ. ડાકણ એટલે આ જ. હવે શું થયું ત્યાં કે પેલો જે ખાવાનું લેવા ગયો એને વિચાર આવ્યો કે આટલું બધું ધન મળી ગયું, હવે આ જો મારા ભાઈને હું મારી નાખું તો બધું જ મને મળી જાય, નહીં તો અડધું એ લઈ જશે. એટલે એને આહારમાં ઝેર ભેળવ્યું અને લઈને ગયો. એટલે ખાશે એટલે મરી જશે. ત્યાં પેલાને એવો વિચાર આવ્યો, કેમ કે આ કે છે અનિત્યનું ધન હોય, આપણી બુદ્ધિ બગાડે. એટલે પહેલાંથી એને ચેતાવેલા, પહેલાં એ પણ નહીં માન્યું. હવે શું થયું કે પેલાને પણ એમ થયું કે એ આ જેવા ગયો એ આવે ને એને હું મારી નાખું એટલે આખું ધન મને મળી જાય. એટલે એને જેવો એ આવ્યો એવો એણે પહેલાં શું કહ્યું કે આ તું જમી લે, મને મારે ખાવું નથી, હું જરા આરામ કરું છું. એટલે સૂઈ ગયો. હવે એણે જોયું ભાઈએ કે આ સૂઈ ગયો છે એટલે હું મારી નાખું. એના ગળા ઉપર છરી ચલાવી દીધી, ભાઈને મારી નાખ્યો. પછી હવે કે તો મરી ગયો, હવે બધું ધન આપણું, હવે સુખેથી જમી લઈએ. પછી શાંતિથી ખાધું કે અંદર ઝેર હતું. એટલે એને પણ ચૂક ઉપડી, બધા આંતરડા તૂટવા લાગ્યા. એટલે એને પછી યાદ આવ્યું કે ઓહો, એટલે આ સંન્યાસીએ કહેલું કે આ લાલ ડાકણિયા વસે, ખરેખર આ ધને અમારા બેના પ્રાણ લઈ લીધા. એમ અર્થ એવી વસ્તુ છે કે એનાથી ભલભલાની બુદ્ધિ બગડી જાય. ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય છે શાને લઈને? પૈસાને લઈને. એમ અહીંયા કહે છે ખાસ કરીને લોકોના ચિત્ત ધન ઉપાર્જન અર્થે આખી જિંદગી આકુળ વ્યાકુળ રહે છે. તેથી પરલોક સંબંધી, આત્મા સંબંધી કે સમાધિ સુખ સંબંધી તેમને વિચાર કરવાને પણ અવકાશ મળતો નથી. હવે કૃપાલજીના વચન ટાંકે બ્રહ્મચારીજી એની પુષ્ટિ માટે. એટલે વચનામૃત પાન 32 ઉપર ભાવના બોધમાં કૃપાલદેવ કહે છે ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવલ આત્માનો સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવલ આત્માઓ સંસારના માઇક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી તે કથનની સિદ્ધતા ક્વચિત દુર્લભ છે. તો પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતા એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિસંશય છે. કૃપાલદેવે કહ્યું કે ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં
એટલે ગમે તેવી તુચ્છ ઇન્દ્રિય વિષયોમાં પ્રવૃત્તિ હોય જ્ઞાનીઓની, છતાં એમનો જોગ તો સ્વાભાવિક રીતે વૈરાગ્ય તરફ જ હોય કે ક્યારે આ છૂટે અને ક્યારે મારા સ્વભાવમાં રમણતા કરું. એમ ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ થતાં પણ ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ એટલે સ્વાભાવિક રીતે વૈરાગ્યમાં ઝંપલાવવું એ જ છે. બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારમાં માઇક પ્રપંચમાં દર્શન દે, બહારથી આપણે જોઈએ તો જ્ઞાની પુરુષને એવો કર્મનો ઉદય હોય તો એમને પણ ઘરમાં રહેવું પડે. તો આપણને ઉપરથી તો દેખાય કે આ તો સંસારમાં છે બધા. એટલે ઉજ્જવળ આત્માઓ પણ બાહ્ય દ્રષ્ટિથી જોતા માઇક પ્રપંચમાં છે એમ દેખાય ત્યાં સુધી તે કથનની સિદ્ધતા ક્વચિત દુર્લભ છે. ત્યાં સુધી કદાચ વિશ્વાસ ન આવે કે ભાઈ એમનો વૈરાગ્ય તરફ જોગ છે કે નહીં. તો પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતા એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે. પણ ગાંધીજી જેવા જે કૃપાલયના 2 વર્ષના સમાગમમાં આવ્યા ત્યારે એમને લાગ્યું કે મેં કોઈ દિવસ શ્રીમદને એમના કુટુંબ પ્રત્યે મોહ થયો હોય એમ મેં જોયું નથી. સ્ત્રી પુત્રાદિ સાથે પણ જોયા છે, પણ એમના પ્રત્યે એમને આસક્તિ કે મોહ હોય, રાગ હોય એવું મને કદી જણાયું નથી. અને જે વ્યક્તિ લાખોના સોદાની વાત કરી ધંધાની અને તરત જ ઊંડી તત્વ વિચારણામાં લાગી જાય એ જાતિ તે વેપારીની નહીં પણ ઉત્તમ તત્વજ્ઞાનીની છે. એમ એમને સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કર્યું તો એમના જીવનમાં લાગ્યું કે આ જ્ઞાની છે. એમ બાહ્ય દ્રષ્ટિ કદાચ ન સમજાય પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી ખ્યાલ આવે એવો છે. એટલે ગમે તેવા તુચ્છ વિષયમાં કુટુંબમાં ધનમાં પણ જ્ઞાનીની પ્રવૃત્તિ હોય તો પણ હંમેશા એનો વૈરાગ્ય અંદરમાં જાગૃત હોય. જેમ કે શાલીભદ્રના બનેવી ધનાભદ્ર, હવે અંતરમાં કેટલો વૈરાગ્ય હશે. એની 8 પત્નીઓ સ્નાન કરાવે તે વખતે સુભદ્રા શાલીભદ્રની બહેનની આંખમાંથી આંસુ પડ્યા એના પાછળ પીઠ ઉપર. તો કે કેમ, શું દુઃખ છે? તો કે મારો ભાઈ તો 32 દિવસે આ સંસારનો ત્યાગ કરીને દીક્ષા લઈને ચાલ્યો જશે, એથી મને રડવું આવે છે. ત્યારે ધનાભદ્ર શું કહે? તારો ભાઈ કાયર છે. મારો ભાઈ કાયર છે? એટલે 32 દિવસે સંસારનો ત્યાગ કરી દેશે ને તમે કહો છો કાયર છે? તો કે કાયર છે. એને વિશ્વાસ છે કે 32 દિવસ એ જીવતો રહેશે. ત્યારે સુભદ્રા શું કહે? તમે કરી જુઓ, વાત તો બધા કરીશ, તમે કરી જુઓ. તો તરત જ જેના અંતરમાં વૈરાગ્ય કેટલો જાગૃત છે તરત જ ઊભા થઈને કહે, લે આજથી 8ને ત્યાગી. 8 દિવસ નહીં, હમણાં જ બધાને છોડી દીધી. ત્યારે બીજી બધી કહેવા લાગી કે આવી આ તો ભોળી છે, ગાંડી છે, એનું સાંભળો નહીં. એ વાત ગઈ, પતી ગયું. એમ કરીને તરત જ ત્યાંથી નીકળી ગયા. અને શાલીભદ્રને જઈને કહે કે શું 32 દિવસનો વિશ્વાસ છે? ચાલો ભગવાન પાસે. ત્યાંથી તરત જ સાથે લઈને ભગવાન મહાવીર પાસે ગયા. એમ અંતરમાં કેટલી જાગૃતિ છે, જેને વૈરાગ કેટલો બળવાન છે. બહારથી ન દેખાય પણ નિમિત્ત મળ્યું કે કેવા તૈયાર થઈ ગયા. એમ ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ થતાં પણ ઉજ્જવળ આત્માનો સ્વતઃ વેગ તે વૈરાગ્યમાં ઝંપલાવવું એ જ છે. એક નાના જંતુથી કરીને એક મદોન્મત હાથી સુધીના સઘળા પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ એ સઘળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. નાનામાં નાના કંથુ હોય, કીડી હોય કે હાથી હોય, બધા પ્રાણીઓની ઈચ્છા તો માત્ર સુખ મેળવવાની. પછી મનુષ્ય હો કે જાનવર હો કે દેવ હો કે દાનવ હો, બધાની સ્વાભાવિક ઈચ્છા તો 5 ઇન્દ્રિયના સુખો મેળવવાની છે. સુખ એટલે આ ઇન્દ્રિયોના, બીજું તો જગતવાસી જીવને સુખ આત્માનું ક્યાં જાણે. એટલે બધાની ઈચ્છા ઇન્દ્રિય સુખની અને આનંદ એટલે મનનો આનંદ મેળવવા માટેનો જ છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે. સુખ મેળવવું છે
એટલે પૈસા વગર વસ્તુ મળે નહીં, અને વસ્તુ વગર ઇન્દ્રિયોના 5 વિષયો ભોગવી શકાય નહીં, માટે એના માટે બધા મથે છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં એટલે પૈસા મેળવવા વગેરે ધંધામાં ગૂંથાયા રહે છે, પરંતુ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. વિવેક બુદ્ધિ હિતાહિતનું ભાન નથી જેને, આવા જીવો એ આ ધનાદિ પ્રાપ્ત કરવામાં એ વિભ્રમ જ પામે, ભ્રાંતિ જ પામે. કેમ કે જ્યાં સુખ નથી ત્યાં સુખ માની બેસે, વિવેક બુદ્ધિ નથી, હિતાહિતનું ભાન નથી. તેઓ સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ કરે છે. સંસારી જીવો મોહવશ સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ કરે, જુદા જુદા. એટલે કે ખાવામાં સુખ છે, સંગીત સાંભળવામાં સુખ છે, કે સુગંધ સૂંઘવામાં સુખ છે, કે જોવામાં સુખ છે, કે કોમળ સ્પર્શ કરવામાં સુખ છે, એમ 5 વિષયો પ્રત્યે એની આસક્તિ બની રહે છે. કેમ કે ત્યાં જીવની અનેક પ્રકારની સુખ બુદ્ધિ છે. અતિ અવલોકનથી એમ સિદ્ધ છે કે તે આરોપ વ્રથા છે. મહાપુરુષો કે ગમે એટલો સુખનો આરોપ અજ્ઞાની જીવ મોહની કલ્પના કરીને સંસારિક પદાર્થોમાં કરે, પણ એ સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકન કરીએ તો એમ સિદ્ધ છે કે એ સુખનો આરોપ એનો વ્રથા છે, મિથ્યા છે. સુખ છે જ નહીં ત્યાં, એણે સુખ માની લીધું. એ આરોપને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. એ આરોપને અનારોપ એટલે સુખ બુદ્ધિ જે સંસાર પદાર્થોમાં કરી તે મિથ્યા છે, એવું માનનારા વિરલા માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. કે ભાઈ એના કરતાં આત્માનું સુખ અનંતું છે, તે વિવેકી પુરુષો કહેતા આવ્યા છે. અને જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. એટલે હું અહીંયાથી મરીને કઈ ગતિમાં જઈશ કાંઈ ખબર નથી. અથવા મારી ગતિ બગડી જશે તો નરગતિમાં જઈશ તો, ઢોર પશુ થઈ જઈશ તો, અથવા જે સુખ આપણે ભોગવા માટે પ્રયત્ન કરીએ એ એક તો ભયવાળા, આ લોક ભય, પરલોક ભય, આકસ્મિક ભય વગેરે, અને બાજુ ક્ષણિક, એ કાયમ રહેશે કંઈ નહીં, આજ છે ને કાલે કંઈ નહીં. એમ જે સુખ ભયવાળા છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહાતાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે, તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે, વા નથી જ. મહાપુરુષો કહે જે વસ્તુ આપણે ભોગવીએ એ ભોગવવામાં પણ વિશેષ તાપ રહ્યા છે. જેમ કે આપણને ભૂખ લાગે, પહેલાં ભૂખનું દુઃખ સહન કરીએ ત્યારે ખાવાની ઈચ્છા થાય. ઈચ્છા થાય એટલે એવી થાય કે જાણે બધું જ ખાઈ લો, પણ અમુક માપ આવે ત્યારે બંધ કરવું પડે. પેટ ભરાઈ જાય, જગ્યા ન હોય, પણ તૃષ્ણા એમ હોય કે બધું ખાઈ લઉં. એમ ભોગવવામાં પણ એને તાપ જ રહે છે. અને ભોગવ્યા ખાધા પછી પણ એ ઈચ્છા બની રહે કે વસ્તુ સારી પણ પછી ખાઈશું, સાંજે ખાઈશું. એટલે આસક્તિ તૂટતી નથી, વધે છે. વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમાં પરિણામે આ 5 વિષયો ભોગવવામાં જે રાગદ્વેષના ભાવ થાય તેના પરિણામે, તેના ફળમાં મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે. તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ જેવા નથી. નામ માત્ર સુખ, ક્ષણિક અલ્પ માત્ર સુખ ઇન્દ્રિયોના છે, ક્ષણિક માત્ર, પછી એના ફળમાં ઘણું દુઃખ આવે. એટલે મહાપુરુષ કે जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. चढ़ उतंग जहां से पतन शिखर नहीं वो कूप. जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप.
જે વસ્તુ ભોગવવામાંથી પણ વિશેષતા પ્રયા છે તેમજ પરિણામે મહાતાપ, અનંત શોક અને અનંત ભય છે તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે. એટલે કે સુખ છે જ નહીં, નામ માત્ર છે, વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી. આ બધું શા માટે બતાવે કે તો એ જીવને વૈરાગ્ય આવે, અનાસક્ત ભાવ થાય, તેની આસક્તિ તે પદાર્થો પ્રતિ તૂટે, ઓછી થાય, એના માટે કે છે. આમ હોવાથી તેની અનુરક્તતા એટલે તે પદાર્થો પ્રતિ આસક્તિ વિવેકીઓ કરતા નથી. જેને હિતનું ભાન છે એવા સત્પુરુષના આશ્રિત તે આ ઇન્દ્રિયોના સુખોમાં આસક્તિ કરતા નથી. સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણ સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માની સત્ય મનોવીરતાથી અન્ય પાવર આત્માઓને ભર્તુરી ઉપદેશે છે કે ભર્તૃહરિ, જેણે પોતે રાજા હતા, એટલે સંસારમાં કહેવાતા બધા સુખ જેને પ્રાપ્ત છે એ સુખ વડે વિરાજિત રાજેશ્વર ભર્તૃહરિ એને પણ સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થઈ. તત્વજ્ઞાન જાણ્યું માટે સંસારનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માની સત્ય મનોવીરતાથી અન્ય પામર આત્માઓને ભર્તુરી ઉપદેશે છે કે એમને સત્ય વસ્તુ પ્રાપ્ત થવાથી સંસાર દુઃખરૂપ લાગ્યો અને તેથી અને ત્યાગી પરમાનંદમય એવા આત્માના સુખને મેળવવા માટે સત્ય મનોવીરતાથી અન્ય પામર આત્માઓને પણ ભર્તુરી ઉપદેશ આપે છે. પોતે રાજા છે, એમને પણ સંસારમાં રાજ્યમાં વૈરાગ્યનું નિમિત્ત બની ગયું. એની રાણી પિંગલા હતી, પિંગલા. તો એના પ્રત્યે રાજાને અત્યંત રાગ, પ્રેમ. એટલે એકવાર કોઈએ એક અમર ફળ આપ્યું રાજાને. કોઈના હાથમાં આવ્યું અમર ફળ, તો કે આ રાજાને આપી દઉં કે જે હજારો પ્રજાને આધારરૂપ છે, એના નિમિત્તે સુખી થાય. એટલે હું અમર થઈને શું કરું? આ રાજા અમર થાય તો હજારોનું કલ્યાણ થશે, લાભ થશે. એટલે એણે આ અમર ફળ આવીને રાજાને આપ્યું. રાજાને વધારે પ્રેમ પોતાની પિંગલા ઉપર, રાણી ઉપર. એટલે કે હું આના વગર નહીં જીવી શકું, એટલે આ પિંગલાને આપી દો. એટલે પિંગલા જીવે, આ જીવતી રહે, હું ભલે મરું તો હું સુખે જીવી શકું, એવા ભાવથી એને આપ્યું. હવે રાજાનો રાગ પિંગલા ઉપર, પણ પિંગલાનો રાગ કોના ઉપર? ના, એક મહાવત ઉપર, હાથીનો મહાવત. એટલે એ હાથીનો મહાવત શું કરે? એને સૂંઢ વડે એને રાજમહેલમાંથી નીચે ઉતારી લે ઉપર. એ નીચે માળે આવી જાય ને પછી સૂંઢ વડે એને નીચે પહેરાદાર હોય એટલે સૂંઢ વડે એ મહાવત પાસે જાય રોજે. એટલે એને રાણીને એમ થયું કે આ મહાવત જીવતો રહેતો ઠીક, એટલે આ અમર ફળ મહાવતને આપી દો. હવે મહાવત જે હાથીને ચલાવનાર, એનો રાગ કોના ઉપર? વેશ્યા ઉપર. એટલે એને થયું કે આ વેશ્યા હોય તો હું જીવી શકું, એટલે આ ફળ હું વેશ્યાને આપી દઉં તો આ જીવતી રહે ત્યાં તો મને ઠીક. એને વેશ્યાને આપ્યું. વેશ્યાને વિચાર આવ્યો કે મારું જીવન તો કેટલું નિકૃષ્ટ છે, હલકું છે, અને હું જીવીને શું વિશેષ કરવાની, પણ એના કરતો રાજા જો જીવતો રહે તો એ ઘણાને હિતકારી છે, એટલે આ અમર ફળ તો રાજાને આપી દો. એને રાજાને આપ્યું. રાજાને થયું કે આ અમર ફળ આ ક્યાંથી આવ્યું પાછું મારી પાસે? પછી પૂછ્યું એને વેશ્યાને, તને કોણે આપ્યું? તો કે મહાવતને. પછી મહાવતને પૂછ્યું તો બોલે નહીં સત્ય, કેમ કે રાજાની જ રાણી છે. એટલે એને પછી કે જે તને ફાંસીની સજા થશે, સત્ય બોલી જા તો અભયદાન મળશે, જીવતો રહીશ નહીં તો મારી નાખીશ. એટલે એને ચોખ્ખું કહી દીધું કે આ તો મને આપની રાણી પિંગલાએ આપ્યું છે. કેમ આપ્યું? એ બધી વાત ખુલ્લી થઈ ગઈ. એટલે રાજાને થયું કે ઓહો, એવો સંસાર!
કે જેને હું સર્વસ્વ માનું, જેના પ્રત્યે મને અત્યંત પ્રેમ, એને વળી બીજા ઉપર પ્રેમ, માવત ઉપર ને માવતને વળી વેશ્યા ઉપર. આ શું છે સંસાર? બધો જ ભયંકર છે, ખોટું છે બધું, એમ માનીને સંસારનો ત્યાગ કરી તે વિરક્ત ભાવ આવે. એટલે એ ભર્તુહરિ હવે બીજા બધાને ઉપદેશ આપે છે, સાધુ બની ગયા છે પોતે. એટલે આ દ્રષ્ટાંત ત્યાં કહે છે, સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજી રાજેશ્વર છતાં પણ સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી આ રાજ્યનો ત્યાગ કરીને યોગમાં પરમાનંદ માણી સત્ય મનોવીરતાથી અન્ય પામારા આત્માઓને ભર્તુહરિ ઉપદેશે છે. ભર્તુહરિ હવે ઉપદેશ આપે છે. આ 12 ભાવનાઓ જે કૃપાલે લખી એમાં ભર્તુહરિનો આ ગાથા કૃપાલે લખી છે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તેન્દ્ર પાલાદ ભયમ માને દૈન્ય ભયમ બલે રિપુ ભયમ રૂપે તરુણ્યા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાદાત ભયમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિન્દ્રણામ વૈરાગ્યમેવા ભયમ. ભાવાર્થ, ભોગે રોગ ભયમ, ભોગમાં રોગનો ભય. વિશેષ ઇન્દ્રિયોનો ઉપભોગ થાય તો ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, શરીર ખલાસ થઈ જાય. ભોગમાં રોગનો ભય છે, કુળને પડવાનો ભય છે. લક્ષ્મીમાં રાજાનો ભય છે. લક્ષ્મી રાજા લઈ લે તો ઉચ્ચ કુલ હોય તો કંઈ હલકું વર્તન નહીં થઈ જાય તો મારા કુલમાં કલંક લાગે. માનમાં દીનતાનો ભય, હું મોટો પણ મારું કોઈ અપમાન નહીં કરીએ એનો ભય. બળમાં શત્રુનો ભય, હું બળવાન છું પણ મારા કરતો કોઈ વિશેષ બળવાન નીકળી જાય તો એનો ભય. માનમાં દીનતાનો ભય, મોટાઈમાં દીનપણું. બળમાં શત્રુનો ભય. રૂપથી સ્ત્રીને ભય છે, રૂપવતી સ્ત્રી હોય એને પણ ભય રહે કામી પુરુષોથી. શાસ્ત્રમાં વાદનો ભય છે, શાસ્ત્ર ભણેલો હોય તો કોઈ વાદી બીજો મળી જાય તો મને હરાવી દે તો એનો ભય. ગુણમાં ખળનો ભય, ઉત્તમ ગુણો હોય તો એમાં દુષ્ટનો ભય કે મારી નિંદા ન કરે. અને કાયા પર તો કાળનો ભય છે. કાળ, મૃત્યુ એક દિવસ કાયાને ગળી લેશે એટલે મરણનો ભય છે જેને કાયા ધારણ કરી. અને એમ સર્વ વસ્તુ જગતમાં ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. અનાસક્ત ભાવ, કોઈ પદાર્થમાં જેને આસક્તિ નથી એ વૈરાગ્ય જ નિર્ભય. બાકી બધું જ ભયવાળું. સંસારમાં જ્યાં જ્યાં રાગ મોહ ત્યાં ભય સાથે જ છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્વવેત્તાઓના સિદ્ધાંત રહસ્યરૂપ અને સ્વાનુભવી સંસાર શોકનું તાદૃશ્ય ચિત્ર આપ્યું છે. ત્યાં પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી કહે કે કૃપાલદેવ કહે છે ભાવના બોધમાં આ બધું કે એમાં તત્વજ્ઞાનનું દોહન કરવા, આખું તત્વજ્ઞાનનો સાર કાઢીને આમાં બધા તત્વવેત્તાઓને જે સિદ્ધાંત રહસ્યરૂપ છે અને સ્વ અનુભવથી આ સંસાર છે તે શોકનું જ ઘર છે એવું તાદૃશ્ય ચિત્ર આપ્યું છે. એણે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદર્શ કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. કૃપાલ કે ભર્તુહરિએ જે વસ્તુઓ અહીંયા યાદ કરી તે બધી વસ્તુઓ સંસારમાં તો મુખ્ય સુખના કારણ મનાય છે. 5 દિનના ભોગો કે ધન કે સ્ત્રી કે શાસ્ત્ર જ્ઞાન કે કાયાનું બળ કે માન, એ બધી વસ્તુઓ જે સંસારમાં મુખ્ય મનાય તે બધીને ભયવાળી કહી. એણે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદર્શિત કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાય છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ધામ ઠર્યું. 5 દિનના વિષયો ભોગવવા માટે તો બધા ધનાદિ એકઠું કરે તો કે ભોગ વડે રોગ જ ઉત્પન્ન થવાના. ભોગે રોગ ભયમ એટલે જેને સુખનું કારણ માન્યું એ જ દુઃખનું કારણ છે એમ જ્ઞાનીઓ સમજાવે. મનુષ્ય ઉચ્ચ કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીનો ભય દેખાડ્યો. સંસાર ચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિકના ભયથી ભરેલી છે.
ગમે એટલી લક્ષ્મી હોય ત્યાં સરકારના ટેક્સ વગેરે અથવા કોઈ રીતે આમાં ફોલ્ટ ભૂલ આવશે તો કેટલું બધું ટેક્સ ભરવું પડશે. એટલે એમાંય રાજાનો ભાઈ ધનમાં. કોઈ પણ કૃત્ય કરી યશ કીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે તો ત્યાં મહાદીનતા ને કંગાલિયતનો ભય છે. કે કોઈ સારું કામ કરીને યશ કીર્તિ મેળવું એમાં પછી આવી પામર જીવો સંસારની જીવોની અભિલાષા હોય પણ ત્યાં બધું જતું રહે, કંગાલ બની જાય તો કોઈ ભાવ જ ન પૂછે, એનો ભય. બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામી એમ ચાહવું રહ્યું છે તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે. ખૂબ બળવાન થવું પણ મારા કરતોય કોઈ સવાયો નીકળે તો એનો ભય રહ્યો. ત્યાં શત્રુનો ભય રહ્યો છે. રૂપ કાંતિ એ ભોગીને મોહિની રૂપ છે તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી છે. એટલે જે રૂપવન હોય રૂપવંત તેને કામી પુરુષોથી ભય છે સ્ત્રીને. રૂપકાંતિ એ ભોગીને મોહની રૂપ છે તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી છે. અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે. એમેલા શાસ્ત્ર ભણે પણ કોઈ વાદ વિવાદ મને હરાવી ન દે એનો ભય. કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે ખળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે. સંસારી સુખનો ગુણ પ્રાપ્ત કોઈ પણ પ્રાપ્ત કરે ને આનંદ માને પણ તેમાં પાછા દુષ્ટ માણસો એની નિંદા કરે એનો ભય. જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળ રૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. કાયા આપણું શરીર કે જેમાં સર્વથી વધારે આપણને પ્રેમ છે પણ એના ઉપર એ કાળનો ભય. મૃત્યુ ક્યારે નક્કી નહીં, ક્ષણમાં પણ એનો દેહ છૂટી જાય. તો કાયે કૃતાંદાદ ભયમ, કાયાને આવી રીતે નાશ પામવાનો ભય છે કાયાનો. તેમાં જે કાયામાં અનંત પ્રિયતા સર્વથી વધારે પ્રેમ આપણને આપણા શરીર ઉપર છે એવી જે કાયા તે એક સમયે કાળ રૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરેલી છે. એ જેમ સિંહ ખાઈ જાય બીજા પ્રાણીઓને તેમ કે છે આ કાળ તમને કોળીઓ કરી લેશે એનો ભય બધાને માથે છે. તારે માથે કોપી રહ્યો કાળ ઊંઘ તને કેમ આવે. પાણી પહેલા બાંધી લેને પાળ રે ઊંઘ તને કેમ આવે. હે તારે માથે કોપી રહ્યો કાળ રે ઊંઘ તને કેમ આવે. હે તારા ડાપણમાં લાગી લાય રે ઊંઘ તને કેમ આવે. તારું ડાપણ કે મને કંઈ આંચ ના આવે. હજુ તો કંઈ શરીરમાં નખમય રોગ નથી એટલે આપણે કંઈ 80-100 વર્ષ સુધી કંઈ બાદ ના એમ માને કોઈ ને ભરોસા ના હોય ક્ષણના. ગમે એટલો સ્વસ્થ શરીર હોય આયુષ્ય પૂરું થાય જો ગબડી પડે અને રોગી હોય ખાટલામાં પડ્યો હોય પણ આયુષ્ય હજુ બાકી હોય તો ત્યાં પડ્યો રીબાય. એટલે આમાં કંઈ શરીર ઘરડું થાય ને દેહ છૂટે એવું નથી. જ્યારે આયુષ્ય પૂરું થાય કે મરી જાય. તો આ પ્રમાણે કાળ તો સદૈવ માથે ભમે જ છે. એટલે પાણી પહેલાં પાળ બાંધી રહે, તારા ડાપણને મૂકી દે અને આત્મહિત કરી દે. એટલે કે છે કાળરૂપી સિંહ મુખમાં પડવાના ભયથી ભરેલો છે આ કાયા. આમ સંસારના મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે. કૃપાલજી કે જ્યાં ભય છે ત્યાં શોક છે અંદરમાં, અને જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે. આપણને ભય છે તો અંદરમાં ચિંતા છે, તો ચિંતા છે ત્યાં સુખ નથી.
ને જ્યાં ચિંતા છે, શોક છે, ત્યાં સુખનો અભાવ છે, અને જ્યાં સુખનો અભાવ રહ્યો ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. જે પદાર્થમાં સુખ જ નથી તેને કૃપાલ કે તેનો પછી તમારે તિરસ્કાર કરવો, તે પદાર્થ મેળવવામાં પ્રયત્ન નહીં કરવો, કેમ કે જ્યાં સુખ જ નથી શું કામ એના માટે સમય બગાડો. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે, જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે, અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. જેમાં સુખ જ નથી પછી એના પછી એને શું કામ વધારે મેળવવાની ઈચ્છા રાખવી, એનો તિરસ્કાર કરવો આવા સંસારિક સુખોનો. વ્યાસ, વાલ્મીકી, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોધને પોતાના પ્રવચનમાં માર્મિક રીતે ને સામાન્ય રીતે જે ઉપદેશ્યું છે તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે. કૃપાલદેવ એ એટલા બધા આ મહાત્માઓના નામ લીધા. વ્યાસજી, વાલ્મીકી ઋષિ, શંકર, આદ્ય શંકરાચાર્ય, ગૌતમ એટલે ગૌતમ બુદ્ધ, પતંજલિ ઋષિ, કપિલ મુનિ અને યુવરાજ શુદ્ધોધન, આ બધા મહાત્માઓ પક્ષમાં બીજે થયેલા છે વૈષ્ણવ વગેરેમાં. એ બધાના પોતાના પ્રવચનમાં માર્મિક રીતે કહ્યું છે અને સામાન્ય રીતે પણ ઉપદેશ્યું છે. એ બધાનું રહસ્ય કે છે આ બે લીટીમાં આવી જાય છે કે બધાના કહેવાનો સાર શું તે અહીંયા કૃપાલદેવ કહે છે કે આ બધા મહાત્માનો કહેવાનો આશય શું તે કહે છે. અહો લોકો, આ બધાનો આશય, અહો લોકો, સંસાર રૂપી સમુદ્ર અનંત અને અપાર છે, એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો. આ બધા મહાત્માનો કે કહેવાનો આશય આ સમજાય છે કે હે ભવ્યાત્માઓ, આ સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે, એનો કોઈ પાર નથી, અનંત છે. સંસારનો કોઈ દિવસ અંત આવવાનો નથી. માટે સંસારનો અંત લાવવા તમે પુરુષાર્થનો ઉપયોગ કરો. સંસાર તો પ્રવાહ અપેક્ષાએ ચાલતો જ રહેશે, પણ તમારે આ સંસારમાં જન્મ મરણના દુઃખોથી છૂટવું હોય તો તમે જ્ઞાની કહે તેમ પુરુષાર્થ કરો તો તમારું કામ થઈ જશે. આ બધા કહેવાનો બધાનો આશય છે. એ સગળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરના વચન સર્વ સ્થળે એ જ છે કે સંસાર એકાંત અને અનંત શોકરૂપ તેમજ દુઃખપ્રદ છે. અહો ભવ્ય લોકો, એમાં મધુરી મોહિની ના આણતા, એથી નિવૃત્ત થાઓ. શ્રીમદ રાજચંદ્ર ભાવનાબોધમાં કૃપાલદેવ આ બધું કહ્યું કે આ બધા જે મહાત્માઓએ જે વાત કરી એના કરતાં પણ વિશેષ માન્ય રાખવા યોગ્ય ભગવાન મહાવીર શું કહે છે તો કે એ સગળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ, સર્વ જેણે વિષ્ણુનું સ્વરૂપ જાણ્યું એવા ભગવાન મહાવીરના વચન સર્વ સ્થળે જ બધા ઠેકાણે એ જ છે કે આ સંસાર એકાંત દુઃખરૂપ છે. ત્યાં માત્ર દુઃખને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. એકાંત એટલે થોડું સુખ થોડું દુઃખ એમ નહીં, બધું દુઃખ જ છે. તો કે શું સાતાવેદની તો કે એ દુઃખ જ્ઞાનીઓની દ્રષ્ટિએ ઓછું દુઃખ છે પણ દુઃખ જ છે. જ્યારે અશાતા વેદનીમાં તો અંતરદાહ અને બાય બધી બળતરા છે, જ્યારે પુણ્યમાં પણ અંતરદાહ રૂપ શાતા છે. અંદરમાં તો બળતરા છે ઈચ્છાઓની. એટલે જ્ઞાનીઓની દ્રષ્ટિએ તો શાતા વેદની હોય કે અશાતા વેદની બે દુઃખ જ છે. એક ઓછું દુઃખ, એક વધારે દુઃખ, બાકી છે દુઃખના જ પ્રકારો. એટલે ભગવાન મહાવીરના વચન સર્વ સ્થળે છે કે આ સંસાર એકાંત માત્ર અને અનંત શોકરૂપ તેમજ દુઃખપ્રદ છે. માટે અહો ભવે લોકો, એમાં મધુરી મોહિની ન આણતા, એવા સંસારમાં તમે મીઠાશ ન માનતા, મોહિત ન થતા, આ સંસારથી નિવૃત્ત થાઓ. આ સંસારનો ત્યાગ કરો. કેમ કે આમાં સુખ નથી, માત્ર ત્રિવિધ તાપાગ્નિ છે અથવા જન્મજરા મૃત્યુ છે. માટે એને મૂકો. એવો જ્ઞાની પુરુષોનો આપણને ઉપદેશ છે, વૈરાગ્યનો ઉપદેશ છે કે તમે અનાસક્ત થાઓ.
આ સંસારના કોઈ પણ પદાર્થમાં આસક્તિ ન પામો, નહીં તો તમે દુઃખી જ થશો. કેમ કે આ સંસારમાં સુખ છે જ નહીં, તો તમે ક્યાંથી લાવવાના? નાનીઓ કે કોલસાની ખાણ હોય, હવે એમાં ગમે એટલો ખોદે ઊંડો જાય પણ હીરો નહીં મળે, તો કે હું કાઢીશ, પણ કાઢે ક્યાં? છે જ નહીં આમાં હીરો, આ હીરાની ખાણ નથી. તેમ આ જીવ જ્યાં દુઃખ દે દુઃખનો સમુદ્ર છે, એમાંથી આ જીવ સુખ શોધવા જાય, બસ છે જ નહીં, તો કે મળવાનું નથી. આપણા પૂર્વજોએ બધા શોધી ખોડીને મરી ગયા, પણ સુખ પ્રાપ્તિ ન થઈ. તેમ તું પણ સંસારમાં સુખ શોધવા જઈશ, મળશે જ નહીં. સુખ એ તો આત્માનો ગુણ છે. આત્મજ્ઞાન મેળવીને એનો અનુભવ કરે તો શાશ્વત સુખ શાંતિ મળે, બાકી સંસારમાં સુખ છે જ નહીં. એ ભાવ જ્ઞાનીના વચને સમજાઈ જાય તો એને હંમેશા અહીં જ સુખ ને સુખ છે. વિશે આ પાઠ પૂરો થયો. આગળનો પાઠ આવતીકાલે છે.